હમણાં એક જગ્યાએ મહેમાન આવ્યા ને, મહેમાન 20 દી સુધી રોકાણા ભાઈ, તમને માનવામાં નહીં આવે, 20 દી સુધી રોકાણા. હા, ને પતિ પત્ની બે પછી છે ને આઈડિયા કર્યો. એનો વર કે તું છે ને કે આપણે છે ને બે મહેમાનની સામે મગજમારી કરશું કે મહેમાનની સામે મગજમારી ઉતાચૂચી થઈ જાય ને આપણી કે એટલે કે મહેમાનની સામે કે આપણે આમ જો તું મહેમાન મંડીને કરવા એટલે હું મહેમાનને પૂછી બોલો મહેમાન કોણ સાચું છે, મારી ઘરવાળી હું, જો એ તારી તરફ બોલે તો હું એની યાર બાંધી, મારી તરફ બોલે તો તું એની યાર બાંધજે. એટલે એ થેલા લઈને વ્યા છે તો કે કાંઈ વાંધો. હા, ને બે માણા બપોરે ખાઈને બાંધવાનું શરૂ કર્યું. અડધી કલાક સુધી બાંધ્યા. પછી ઓલા મહેમાનને કે બોલો તમે બોલો મહેમાન તમે બોલો, એ સાચી છે કે હું સાચું છું? ઓલો મહેમાન કે હું તો તમારો મહેમાન કહેવો, મારે કોઈનું ન કાંઈ બોલાય છે, મારે તો બધાય હરખા છે. મહેમાન કેટલો હોશિયાર છે બોલો, એ કે મારે તો બે હરખા. અમુક આવા મહેમાન હોય. હમણાં એક જણો મને કે મારી ત્યાં કોઈ દી મહેમાન આવે જ નહીં. મેં તું કેમ? અરે મને કે એકવાર મહેમાન આવ્યા થઈ ગયા અને મહેમાન આવીને એમ કીધું કે ભાઈ અમારે અહીં કામ છે કે થોડી ખરીદી કરવાની છે, તો એ કે તમારા ઘરે કે છે ને 7-8 દી રોકાવવું છે, એવું મને મહેમાને કીધું. મેં કીધું કાંઈ વાંધો રોકાવ નહીં કે. પછી કે આમ જો મેં ભજીયા બનાવ્યા છે, અને ભજીયાની અંદર કે જુલાબની ગોળી નાખી દીધી અને મહેમાનને ભજીયા ખવડાવ્યા રાતે. અને સવારથી જે મહેમાન અપડાઉન કરતા થાય છે, બપોરે તો મહેમાન વયા ગયા. હવે મારે નથી રોકાવું. તેદુની ઘડીને આજનો દી હજી સુધી કોઈ મહેમાન આવ્યું નથી. હમણાં એક જણો ડૉક્ટર સાહેબ પાઈ ગયું કે ડૉક્ટર સાહેબ કબજિયાત થાય એવી દવા આપો છે. તો ડૉક્ટર સાહેબ કહે પણ એવી દવાને તારે શું કરી? સાહેબ સાંભળો મારી વાત, કબજિયાત થાય એવી દવા આપો, પણ તારે એવી દવા લઈને શું કરવું? સાહેબ કે જો ગઈકાલે કે એક બહુ શ્રીમંત માણસ હતા ને એના લગ્નની અંદર હું જમવા ગયો હતો અને એવી મોંઘી વસ્તુ મેં ખાધી છે કે એવી મોંઘી વસ્તુ હતી બધી, ફોરેનની મીઠાઈઓની એવી મોંઘી વસ્તુ હતી કે એવું બધું મોંઘું ખાધું છે ને તો વયું જાય ને એટલે મને દુઃખ થાય કે એટલે કબજિયાત થાય એવી દવા આપો. ડૉક્ટર સાહેબ કે રહેવા દે ને કે તું વયો જાય કે કબજિયાત થઈ જાય જ. અમુક આવા લોભી આવે બોલો, વયું જાય મને પોહાય નહીં. એક જગ્યાએ એક દાદા બીમાર હતા ને, તો ભાઈ દવા લેતા છે ડૉક્ટર સાહેબ પાસેથી, અને એમાં દાદા બીમાર હતા. એમાં બરાબર સવારના પોરમાં ડૉક્ટર સાહેબ ઓચિંતાના ઘરે આવ્યા. ત્યાં તો દાદા રાજી થઈ ગયા કે લ્યો સારું છું તમે આવી ગયા કે ન કરી કે અમારે અહીંયા આવવું ને પછી સ્ટ્રેચરો મંગાવીને એ ગાડીઓમાં નાખવીને આવવું ને આઘરું પડી જાય કે એને બદલે તમે અહીં આવી ગયા ડૉક્ટર સાહેબ, આજ હું તમારે ત્યાં આવવાનો જ હતો દાદા કે, પણ ત્યાં તમે આવી ગયા કે. ડૉક્ટર સાહેબ કે બાજુમાં કે ઓલા ગલીમાં કે હા એ કે ગલીમાં ત્યાં હું વિઝિટ કરવા આવ્યો હતો કે ગલીમાં બીમાર છે ને તો એને દવા દેવા આવ્યો હતો, તો મને એમ થયું કે લાઈને બાજુમાં બાપા છે એ આપણું જ કસ્ટમર છે કે તો ન્યાય જરાક આંટો મારતો જાઓ કે આપણી તો પહેલેથી ટેવ જ છે એક કાંકરે બે પક્ષી મારીએ કે. કીધું મારવા નથી એને જીવાડવાનું, એક કાંકરે બે પક્ષી મારીએ. એક જણો દવાખાને કહ્યું કે સાહેબ તમે કે તમારા દવાખાને કે હું મારા સાસુ માટે દવા ન લઈ જતો? સાહેબ કે હા એ કે મારા સાસુ આ આવતા ને તમારી માટે દવા, એની માટે હું દવા લઈ જતો. ખબર તમારા દવાખાને દવા લઈ જતો ને મારા સાસુ વયા ગયા કે ગુજરી ગયા કે. ત્યાં ડૉક્ટર સાહેબ હતા ને એ તો નિમાણા થઈ ગયા. ઓલો કે સાહેબ એમાં તમે નિમાણા કાં થઈ ગયા? એ કે બધાયના સાસુ મારી પાસે દવા લે છે, મારા સાસુ જ નથી લેતા. મારી ઈચ્છા એ છે મારા સાસુ ક્યારેક દવા લે. હમણાં એક જણો પોપટ લઈને દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ આમાં જરાક ચેક કરો તો ડૉક્ટર સાહેબે પોપટને આખો ચેક કર્યો, એના જે નિયમ પ્રમાણે જે થતું એ બધું ચેક કર્યું. પોપટને કાંઈ મશીનમાં નાખે નહીં, બધું ચેક કરવાનું હતું એ બધું પોપટને કર્યું. પછી ડૉક્ટર સાહેબે કીધું કે આ એકદમ રેડી છે, આને કાંઈ વાંધો નથી, આ પોપટને કોઈ ટેન્શન નથી છે, કોઈ જાતની એને બીમારી નથી. ઓલો કે હરખું ચેક કરો એ કે ઉધરા ખાય છે નકરી. તો ડૉક્ટર સાહેબ કે એ તમારી નકલ કરે છે, તમે ઉધરા ખાઓ છો ને એટલે એ ખાય છે કે તમે દવા લ્યો ને કે ઉકલી જાઓ એની ઉધરાની ઓલો નકલ કરતો. હમણાં એક જણો તો પોપટ લઈ આવ્યો મારી બાજુમાં, પોપટ લઈ આવ્યો ને તો એ ખાલી 6 મહિના થયા ને તો ખાલી એટલું બોલે, કોણ એટલું બોલે. બાકી બધા પોપટ તો અમુક જગ્યાએ ટ્રેન કર્યા હોય તો ઘણું બધું બોલે, પણ આ તો ખાલી 6 મહિના પછી એટલું જ પોપટ બોલે, કોણ. એમાં એક દી ઘર ધણીને બહાર જવાનું થયું હતું. પોપટનું પિંજરું છે ને એને ઘરમાં ટીંગાડ્યું અને એ ગયા બહાર ગયા ને તો વાહેથી એક જણો આવ્યો ને એને આમ ડોરબેલ વગાડ્યો ને ત્યાં અંદરથી પોપટ બોલ્યો, કોણ? આ કે લેવાભાઈ દેવાભાઈ ભૂલ ચૂક્યા. તો કોઈ દરવાજો ન ખોલ્યો, વળી પાછો એને બેલ દબાવ્યો તો પાછો પોપટ બોલ્યો, કોણ? આ કે લેવાભાઈ દેવાભાઈ ભૂલ ચૂક્યા.
તો કોઈ દરવાજો ન ખોલ્યો, વળી આણે બેલ દબાવ્યો તો વળી પાછો અંદરથી પોપટ બોલ્યો, કોણ? આ કે લેવાભાઈ દેવાભાઈ ભૂલ ચૂક્યા. આવું 25 વાર થયું ને ઓલો ત્યાં પડી ગયો બેભાન થઈને, બોલો. અને એક તો હું અંધારું થઈ ગયું હતું, સાંજનો સમય અંધારું થઈ ગયું હતું, એમાં ઓલા ઘરધણી આવ્યા ને તો એના પગમાં ભાઈ હેઠે પડી ગયા હતા ને લેવાભાઈ દેવાભાઈ ભટકાડા. તો ઓલો ઘરધણી બોલ્યો, કોણ? ત્યાં અંદરથી પોપટ બોલ્યો, લેવાભાઈ દેવાભાઈ ભૂલ ચૂક્યા. ગુરુ છે ભાઈ. એક જણો તો હમણાં ચોથા માળે દવાખાનું આમાં પગ કરે, આમાં પગ કરે આમાં. મેં કીધું, એ ભાઈ શું કરો? મને કે કૂતરા નું આવે ને, પણ મેં કીધું આ ચોથા માળે નું આવે. મને કે હું પગ હલાવું તો ક્યાંથી આવે? એક તો ગળદિયા જેવો હતો. એક જણો તો મોટું જબર શરીર હો, હા, અને એવું શરીરને ગયો ડૉક્ટર સાહેબ પાસે ગયા. ડૉક્ટર સાહેબ ક્યાંક શરીર ઘટે ને એવી દવા આપો, એને શ્વાસ ચડી જાય, સમજે કે ક્યાંક શરીર ઘટે ને એવી દવા આપો કે. તો ડૉક્ટર સાહેબ કે કાંઈ વાંધો નહીં. ડૉક્ટર સાહેબે આવડો મોટો ડબ્બો આપ્યો, આવડો મોટો ડબ્બો. એ કે આમાં 1000 ટીકડી છે. તો ઓલો કે સાહેબ આ કેવી રીતના લેવાની? કે લેવાની નથી. તો એ કે આને તમારે કરવાનું ખબર છે, એક ટેબલ હોય ને એ ટેબલ ઉપર પહેલાં ડબ્બો મૂકવાનો, પછી ડબ્બાનું ઢાંકણું ખોલવાનું અને એ બધી જે ટીકડીઓ છે ને એ નીચે વેરી દેવાની, પાછો ડબ્બો છે ને એ ટેબલ ઉપર મૂકવાનો, પછી વાંકા વળીને એક ટીકડી લેવાની ડબ્બામાં નાખવાની, એક ટીકડી લેવાની ડબ્બામાં નાખવાની. આવું દીમાં 3 વાર કરવાનું છે. તમે 3000 વાર ઉઠબેઠ કરશો ને તો ઓટોમેટિક 15 દી ઘટી જાય છે. અમુક આમ ઘટાડી દે, બોલો, ટીકડીઓ નાખવાની. એક જગ્યાએ તો બોર્ડ માર્યું હતું, આમ મોટું જબર બોર્ડ માર્યું હતું, 15 દિવસની અંદર 30 કિલો વજન ઘટાડો, માત્ર 1500 રૂપિયામાં. 1500 રૂપિયામાં 15 દિવસની અંદર 30 કિલો વજન ઘટાડો. અત્યારે તો ઘણા ખરાના વજન વધી ગયેલા હોય. તો એક જણો ગયો કે આ સારું કે 1500 રૂપિયામાં 15 દિવસમાં 30 કિલો વજન ઘટાડી દે, એટલે રોજનું 2 કિલો વજન કેવી રીતના ઘટાડતા છે? આ તો ગયો ત્યાં એ કે ભાઈ મારે વજન ઘટાડવું છે. કે કાંઈ વાંધો નહીં, 1500 રૂપિયા થાય કે આમ જો 15 દીમાં 30 કિલો ઘટાડી દઈ. કે રોજનું 2 કિલો ઘટી જાય, રોજનું 2 કિલો ઉતરી જાય કે વજન તમારું. એ કે એમ ઉતારી દો, હાલો. કે ભાઈ આવો અંદર રૂમમાં. પહેલાં 1500 રૂપિયા ભરાવ્યા, પછી રૂમમાં લઈ ગયા ને આમ છે ને ઓલી માઇન્ડ કરેલી હતી, આમ કાંધીની ઉપર છે ને એક 2 કિલોનું વજનનું પડ્યું હતું. ઓલા ભાઈને કે આ ઉતારો હેઠે, એટલે ઓલા ભાઈ આમ પકડી અને આમ નીચે ઉતાર્યું. એ કે લ્યો આજ 2 કિલો ઉતર્યું, હવે કાલ આવજો પાછું 2 કિલો ઉતારશું. કીધું આમ તો રોજનું 50 કિલો ઉતાર્યું. કે આજ 2 કિલો ઉતર્યું. આવા ગાળિયા કરે છે, બોલો કેવા માણસો ને બુદ્ધિને ગાળિયા કરે છે. એક બેન એના વરને કહેતા હતી કે તમે હમણાં છે ને જાડા થઈ ગયા છે, તમારું શરીર બહુ વધી ગયું છે. તો એનો ઘરવાળો કે તારું શરીર વધી ગયું છે. તો ઓલી કે હું તો માં બનવાની છું. આ કે તો હું બાપ નથી બનવાનો. હું બાપ બનવાનું, મારું વધવાનું છે, બોલ. એક જણો મને કહેતો હતો, મને કે યાર હું નાનો હતો ને તો એ કે મારી કાર્ટૂન જોવાની ઉંમર હતી, નાનો હતો ને ત્યારે ડાગલા જોવાની ઉંમર હતી મારી, ત્યારે કે હું સમાચાર જોતો હોય કે. મેં કીધું કેમ એમ? મને કે રિમોટ બાપા પાસે હોય ને, એ સમાચાર કરીને બેઠા હોય એટલે કે આપણો મેળ પડે નહીં. તો એ કે મારી કાર્ટૂન જોવાની ઉંમરમાં હું સમાચાર જોતો હોય કે અત્યારે કે મારી સમાચાર જોવાની ઉંમર થઈ છે ને કે તો હું છે ને કાર્ટૂન જોઉં છું. મેં કીધું એમ કેમ? મને કે રિમોટ છોકરાના હાથમાં હોય ને, લઈ લ્યો તો કજ્યો કરે છે. મારી તો જિંદગી કાર્ટૂનમાં ગઈ છે, કાર્ટૂનનો પરિવાર. હમણાં એક જણો બાઘાને કહે કે તારા છોકરાને સમજાય કે આ તારો છોકરો ગાળ્યું દે છે. તો બાઘો કે આપણે એવા કામ જ ન કરાય, કોક ગાળ્યું દે છે. આમો છે તો બોલે છે આપણે એવા કામ કરવા. હમણાં તો બાઘાની ઘરવાળી બુક લઈને આવી, એ કે આમાં સહી કરો હેઠે. બાઘો કે પણ છે હું? એ કે આપણા છોકરાએ અહીંયા નિશાળમાં ક્યાંક મગજમારી કરી છે ને ક્યાંક ગાળ્યું બોલ્યો છે ને, તો સાહેબે કીધું હતું કે બુકમાં 100 વાર ગધેડો લખતો આવજે અને નીચે તારા બાપની સહી કરાવતો આવજે કે. તમે નીચે સહી કરી દે. બાપા ભાઈ સહી કરાવતા, બોલો. વાલીની સહી કરવાનું કીધું, બાપાને કે તમે કરો છે. એક જણો તો હાવ આમ જો ખેખેડી મેખેડી જેવો દુબળો પાતળો શરીર, હાવ દુબળું પાતળું શરીર, અને આમ એને શોખ હતો કે મારે ટીચર બનવું, પણ મેળ પડ્યો નહીં કાંઈ, કારણ કે ભણવા જ નહોતો જતો. તો એને આમ મગજની અંદર એમ કે બધાને આમ ક્યાંક આમ પ્રશ્ન જ પૂછ્યા કરે, એમાં હાવ ખખોડી મખોડી જેવો. અને બરાબર બજારમાં નીકળ્યો ને તો 8-10 છોકરા રમતા હતા, ત્યાં ગયો. બાળ મિત્રો તમને ખબર છે
આ પૃથ્વી કેમ ફરે છે? ત્યાં બાઘાન છોકરો કે કાકા તમે ક્યાંક ખાવાનું રાખો, આ નબળાઈની હિસાબે ફરે છે. તમને ચક્કર આવે છે એટલે ફરે છે, તમે ક્યાંક ખાવાનું રાખો એ છે. બોલો તેનો સલાહ દેતો બંધ થઈ ગયો. હમણાં સ્કૂલની અંદર છોકરાને એક સાહેબ કહેતા હતા, છોકરાને ઊભો કરીને કે ઊભો થા, 1000 કિલોએ 1 ટન થાય, 1000 કિલોએ 1 ટન થાય તો 3000 કિલોએ કેટલા ટન થાય? તો એક છોકરો ઊભો થઈને કે મેડમ ટન ટન ટન, 3 વાર ટન થાય. 3 વાર છે. હમણાં તો હું પ્લેનમાં આવ્યો, અહીંયા મુંબઈથી પ્લેનમાં આવ્યો ને, તો સત્ય ઘટના, મુંબઈથી પ્લેનમાં આવ્યો ને તો મારી આગળની સીટમાં છે ને એક કપલ બેઠું હતું અને એને નાનું એવું છોકરું હતું. તો એ છે ને કજિયો બહુ કરતું હતું છોકરું. તો બિચારા એ છાના રાખે તો છાનું રહે નહીં, પછી દૂધની બોટલ આપી તો છાનું રહે નહીં, પછી રમકડા આપ્યા તો છોકરું છાનું નહોતું રહેતું. પછી તો એર હોસ્ટેજ આવીને એણે બિચારીએ મહેનત કરી પણ છોકરું છાનું જ ન રહે એવું કજીએ ચડ્યું. તો મેં કીધું લાવો ને હું જરાક તેડીને આંટો મારું. તો મેં વાળા જરાક તેડીને હું આંટો મારતો ત્યાં મારી બાજુની સીટમાં, આ બાજુની સીટમાં એક દાદા બેઠા હતા. તો દાદા તરત બોલ્યા, મને કે એ બહુ કજિયો કરે, જરાક એને વાહરવું લઈ જા ને. હવે કીધું વાહરવા જઈ, આ મેં કીધું બધા વાહરવા જઈએ, આ બસ નથી, કીધું પ્લેન છે, આમાં વાહરવું ન હોય, એને વાહરવું લઈ જાય છે. હમણાં સ્કૂલની અંદર બરાબર આમ કે કોલેજની અંદર એક સાહેબ લેક્ચર આપતા હતા અને છોકરાઓને કીધું કે જો મિત્રો, બાળ મિત્રો, તમે દિલથી માંગો ને, તમે દિલથી કોઈ પણ વસ્તુ દિલથી માંગો, સાચા દિલથી માંગો ને તો એ વસ્તુ મળે મળે મળે. દિલથી માંગો એટલે મળે. ત્યાં એક છોકરો ઊભો છે કે સાહેબ એ વાત ખોટી હોય કે જો દિલથી માંગેલું બધું મળતું હોય ને તો તમે આજ મારા સાહેબ નહીં સસરા હોય કે, તો તમે મારા સસરા હોય કે. સાહેબે રાજીનામું આપી દીધું. આને હોય કે ભણાવો. બોલો હમણાં એક છોકરો છોકરી બે બેઠા હતા ને તો છોકરીએ છોકરાને કીધું એ કે તું હવે સરકારી નોકરી મેળવી લે કે નકર પછી મારા બાપા તને રિજેક્ટ કરી દે કે. તું સરકારી નોકરી મેળવી લે એટલે પછી આપણે લગ્ન થઈ જાય, નકર મારા બાપા તને રિજેક્ટ કરી દે. તો ઓલો છોકરો કે જો હું સરકારી નોકરી મેળવી લઈને તો મારા બાપા તને રિજેક્ટ કરી દે છે. હા તો હામું હોય ને ભાઈ બધું. હમણાં એક પતિ પત્ની બે આમ વાળું કરીને સાંજે બેઠા હતા અને વાતું કરતા હતા બે પતિ પત્ની, સુખ દુઃખની. આમ તો બહુ ઓછી જગ્યાએ વાતું થતી હોય, એમાં આ પતિ પત્ની બે વાતું કરતા હતા. એટલે એની પત્નીએ પૂછ્યું, એ કે હે પતિદેવ, ખોટું બોલવાથી શું થાય? તો એનો ઘરવાળો કે પાપ લાગે. એમ ખોટું બોલવાથી પાપ લાગે? તો સાચું બોલવાથી શું થાય? એનો ઘરવાળો કે તો ઘરમાં ડખા થાય. સાચું બોલો તો ઘરમાં ડખો થાય, એમ થોડું કહેવાય. હમણાં એક બેને છે ને ઓનલાઈન ક્રીમ મંગાવી, ઓનલાઈન. અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું ને ભાઈ, બધું ઓનલાઈન મંગાવે ને. તો બેને ઓનલાઈન ક્રીમ મંગાવી, હા ને ઓલો કુરિયરવાળો ઓનલાઈનમાં દઈ ગયો ને આ ભાઈને કે લાવો પૈસા એ કે આને દેવાના, કેશ ઓન ડિલિવરી હતું. તો વળી પૈસા દીધા ને ઓલાને આપી દીધા ને એ ગયો ને પછી આણે બોક્સ ખોલ્યું ને અંદરથી અવડો મોટો ડબ્બો કાઢ્યો, ડબ્બો ખોલ્યો ને એ ડબ્બામાંથી બધી ક્રીમ લગાડીને તેનો ઘરવાળો બાજુમાં બેઠો બેઠો કે હે ડાર્લિંગ, ઇન્ટરનેટમાં જરાક ચેક કરીને એવી કોઈ ક્રીમ છે જે લગાવવાથી સ્વભાવ સુધરે? એની ઘરવાળી કે હું ગોતું જ છું, જડી જાય ને તો તમને એમાં ડૂબોડી રાખવા છે, ગોળા સુધી અંદર રાખવા તો સ્વભાવ સુધરે. અમુકની હામી સોટી બોલ એવું ગોતું જ છું. હમણાં એક બેન સવારના પોરમાં એને ઘરવાળાને કે ઉઠો, એટલે આ નથી ઘરવાળો, આ તો થક્યો છે, ઉઠો. ઓલો કે હુવા દે ને આંખ નથી, અરે ઉઠો 11 વાગ્યા, હુવા દે ને આંખ નથી ખુલતી કે ઉઠો, અરે કે હુવા દે ને આંખ નથી ખુલતી કે રાતે 2:30 વાગ્યા સુધી મોબાઈલ ઉપર કામ કરતો હતો. એની ઘરવાળી કે શાંતિ રાખો કે રાત્રે 2:30 વાગ્યા સુધી તમે જે કે પિંકી આરે ચેટિંગ કરતા હતા ને એ મારું જે કે બીજું ફેક એકાઉન્ટ છે. પછી ઓલાની એવી આંખ ઉઘડી ગઈ તો 3 દીધા હું તો નથી. બોલો શેરીમાં આટા જો તમારા ગાર્ડનમાં બેઠો હતો ને, ફર્સ્ટ ક્લાસ ગાર્ડનમાં, તો બિચારો આમ પગ ઉપર પગ ચડાવી નિરાતે બેઠો હતો ફર્સ્ટ ક્લાસ. એમાં એક છોકરી આવીને કે આઈ લવ યુ. ઓ ના કે જરાક આમ જો સરસ મજાનું ગાર્ડન, આ સામે તળાવ, આ ઝાડ, આ ફળ ફૂલ પાન, આ બધું જોઈ કે કુદરતી કેવું વાતાવરણ છે. તું કુદરતને પ્રેમ કર. આ મનુષ્યમાં હું રાખ્યું છે? કુદરતને પ્રેમ કરી કે કુદરતને આઈ લવ યુ કે. અને હું તને કે આમ જો સારામાં સારો એક વિચાર લખી દઉં છું, એ વિચાર તું દિવસમાં 3 વાર વાંચીશ ને તારા વિચારો શુદ્ધ થશે કે. એમ કરીને એણે કાગળમાં લખી અને છોકરીને આપ્યું. પછી છોકરી વહી ગઈ ને, છોકરી આગળ જઈને ચિઠ્ઠી ખોલીને તેમાં લખ્યું હતું, ગાંડી વાહે મારી ઘરવાળી ફોનમાં વાત કરે છે, તું મારું ઘર તોડાવી કે.
અને આ મારો મોબાઈલ નંબર છે, તું મને ફોન કરજે, અને હા આઈ લવ યુ ટુ, આવું લખીને આપ્યું. બોલે એક જણો તો રોજ એક બેનનું ઘર આમ બિલ્ડિંગમાં, અને એ ઘર પાસે આવીને ઊભો રહે, રોજ બેનના ઘર પાસે આવીને, રોજ બેનના ઘર પાસે આવીને ઊભો રહે ને, તો પાછા આમ જોવે ઘરની સામું, રોજ ઓલા બેનની સામું જોવે ને ઊભો રહે ને. એક દી ઓલા બેન ગેલેરીમાં આવીને કે, એ ભાઈ ઘર ભેગા થાવ ને, નકર આવીને મારે તમારી ઘરવાળીને કેવું પડશે હોય કે તમે રોજ અહીં ઊભા રહ્યો છો. ઓલો કે તો તમારે મારે ઘરવાળીને કેવું હોય ને તો ઉપર જવું પડશે. એ કે કેમ ઉપર? એ કે એ તો ગુજરી ગઈ છે ને. હમણાં એક જણો તો આમ તો પુરુષોને, ઘણા પુરુષોને બધાને એવું જ હોય કે રંગ 7 પ્રકારના હોય, કલરો 7 પ્રકારના હોય, એવું બધાને આપણને બધાને એવું જ હોય કે કલર 7 પ્રકારના હોય. પણ હમણાં એક જણો એની ઘરવાળી અરે માર્કેટમાં ખરીદી કરવા ગયો અને કટલેરીની દુકાને ગયો ને, તઈ એને ખબર પડી ખાલી 47 પ્રકારના તો લાલ કલર હોય. લાલ કલરની અંદર 47 પ્રકાર આવે છે. એક જણો રવિવારે ગુજરીમાં આટા મારે, ગુજરી આપણે બધી ગુજરી ભરાય ને, બજારું ભરાય ને, તો એમાં એક જણો છે ને રવિવાર આટા મારો, આ લારીએ જાય, પછી આ લારીએ જાય, પછી આ લારીએ જાય, પછી ઓલી લારીએ જાય, પછી ઓલી લારીએ જાય. તો એ બધી લારીઓમાં આટા મારે. પાછું તમે જોજો ગુજરીમાં જે લારીઓ લઈને ઊભા હોય ને એનું પાછું બધે ધ્યાન હોય, કોણ શું કરે છે એની નજર બધે ફરતી હોય. સીસીટીવી કેમેરા ટૂંકા પડે, એને બધી ખબર હોય કોણ ક્યાં ગયું, શું લીધું. એ આમ બધે એને માણસ જોઈને કહી દે કે આ શું લેવા આવ્યો છે, નવી વસ્તુ લેવા આવ્યો, જૂની લેવા આવ્યો, એનું મોઢું જોઈને કહી દે કે આ વસ્તુ લેવા આવ્યો છે. એટલા પાવરફુલ હોય. તેમાં એક જણો આમથી આમ ફરતો પાછો અડધી કલાક પછી પાછો આવ્યો ને, તે એક ભાઈ લારીએ ઊભા, તેણે કીધું, હે ભાઈ હું ગોતો છો કે તમે અડધી કલાકથી? ઓલો કે મોકો ગોતું છું, ક્યાંક લઈ જાઉં છું. કીધું અહીંયા ગુજરીમાં મેળ ન પડે ભાઈ, આ બધાની ચકોર નજર હોય, પાવરફુલ હોય. એક જણો તમારે દવાખાને ગયો કે સાહેબ શું છે? એ કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ને સાહેબનો મગજ હલી ગયેલો. એ કે તો પણ નહીં લેવાનો, બંધ કરીને તું કે શ્વાસ લેવામાં તકલીફ પડે. એક જણો મને કહેતો હતો, મને કે કભી કભી મેરે દિલ में ख्याल आता है, कभी कभी मेरे दिल में ख्याल आता है. मैं कहा तेरे पास दिमाग होते हुए भी दिल में ख्याल क्यों आता है? એક જોયો તો દૂધની ડેરીએ ગયો, દૂધની ડેરીએ જઈને કે દૂધ કેમ આપ્યું? તો લો દૂધવાળો કે ભેંસને પૂછ જાય કે કેમ આપ્યું, મને એવું ખબર કેમ આપ્યું. એક જણો ભેંસ લઈ આવ્યો ને, પછી ભેંસ અત્યારના આધુનિક જમાનાની ભેંસ ક્યાંકથી લઈ આવ્યો, અને ભેંસની પાસે જઈને બોલે ને 2 લીટર તો ભેંસ 2 લીટર દૂધ કરે, 3 લીટર તો 3 લીટર દૂધ કરે, 5 લીટર તો 5 લીટર દૂધ કરે, 10 લીટર તો 10 લીટર દૂધ કરે. તો એક દી લગ્ન હતા બાજુમાં, અને 25-30 જણા બાજુમાં આવ્યા છે મહેમાન. તો આ ભેંસ પાસે જઈને કે 50 લીટર. ત્યાં ભેંસ બોલી કે ડેરીમાંથી લઈએ તો જતો કે અહીંયા 50 લીટર ક્યાંથી કાઢો કે. અમે એક જણો છે ને એને કોકે માર્યો હોય છે, તો અમે ખબર કાઢવા ગયા ને, તો અમે વાત કરીએ ને તો એ પાટીમાં લખીને દે. અમે જે બોલીને તો અમને સામે જવાબ પાટીમાં લખીને આપે. તો મેં કીધું આ પાટીમાં લખીને કાં જવાબ દે છે? તો પાછું એને લખીને કીધું. એ કે મને ડૉક્ટર સાહેબે બોલવાની ના પાડી છે. મેં કીધું તને અત્યારે ડૉક્ટર સાહેબે બોલવાની ના પાડી, હું તો તને વર્ષોથી ના પાડું છું કે તું બોલમાં. આ બોલવા ગયો એમ જ માર્યો ને કોકે, બોલવામાં કીધું ધ્યાન રાખજો. એક જણો સવારના પોરમાં છે ને આમ હાલતો જતો હતો, તો કોઈ હતું જ નહીં એટલામાં. તો એક બેન કૂતરો લઈને નીકળ્યા સવારમાં વોકિંગ કરવા. તો આ ભાઈ ઓલા બેનને પૂછ્યું કે હે બેન અહીંથી કે રેલવે સ્ટેશન કેટલું થાય? તો ઓલા બેન એને આમ જોઈને કે જો નોર્મલ રીતે જવું હોય તો 10 મિનિટ થાય, અને સ્પીડમાં જવું હોય તો 2 મિનિટ થાય. તો ઓલો કે નોર્મલ ને સ્પીડમાં કેમ? કે તમે જેમ ધીમે ધીમે હાલીને જાઓ છો એમ જવું હોય તો 10 મિનિટમાં પૂગી જાઓ, બાકી કે હમણાં મારો ડાગ્યો વાહે કરવું કે 2 મિનિટમાં સ્ટેશન આવે કે હોની સ્પીડે જાય કે તું ભાઈ હોડિયું ઠેકતો. હમણાં એક જણો છે ને ભાઈ ઘરે છાપું વાંચતો હતો ને, છાપું વાંચતા કે આ એની ઘરવાળી સાંભળે ને લંડનમાં કે એક જણાએ છૂટાછેડા કરવા માટે 500 કરોડ રૂપિયા આપ્યા, 500 કરોડ. ત્યાં તો એની ઘરવાળી રસોડામાંથી ઠેકડો મારી સીધી હોલમાં આવી. એ કે કેટલો રૂપિયાવાળો છે કાં? એનો ઘરવાળો એને સામું જોઈને કે રૂપિયાની ક્યાં કરશો, એ કંટાળ્યો કેટલો હશે કે તું 500 ની 600 કરોડ લે પણ તું જાય, કેટલો કંટાળ્યો હશે બોલો. એક જણાને પતિ પત્નીને એવો ઝઘડો થયો ને, તો એની ઘરવાળી કે મારે હવે છૂટાછેડા જ લઈ લેવા છે, માને જ નહીં બોલો.
છૂટાછેડા જ લઈ લેવા છીએ. ત્યાં બાજુમાં એનો મિત્ર રહેતો હતા ભાઈનો. એ મિત્ર આવ્યો એ કે એ ભગાભાઈ તમને એ કે ધન્યવાદ, તમને કોંગ્રેચ્યુલેશન્સ, તમને ખૂબ ખૂબ અભિનંદન. આ કે છે ને એ કે તમે ઓલી લોટરીની ટિકિટ નહોતી લીધી 15 દી પહેલાં, એમાં એ કે તમારો આજ નંબર આવ્યો છે, 1 કરોડ રૂપિયાની તમને લોટરી લાગી છે. ત્યાં એની ઘરવાળી કે હું તો મસ્તી કરતી હતી, હું તો મજાક કરતી હતી, હું તો ખોટું ખોટું કહેતી હતી, મારે કાંઈ છૂટાછેડા નથી લેવા. ત્યાં ઓલો બાજુવાળો કે હું મસ્તી જ કરતો હતો, આને કાંઈ 1 કરોડની લોટરી નથી લાગી છે. હું મજાક કરતો હતો. બોલ, અમુક આવા હોય હારા માણસ બિચારા, અમુકનું કોકનું સારું કરે ભલું કરે એવા હોય. બાકી એક જણો હમણાં જેલમાં હતો ભાઈ, અને જેલમાં હતો ને જેલ તોડીને ભાગ્યો. જેલ તોડીને ભાગ્યો ને ત્યાં તો ટીવીમાં ને મીડિયામાં મીંડ્યો આવા ફલાણો 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 જેલ તોડીને ભાગ્યો, ફલાણો 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 ફરાર, આવા ટાઇટલ મીંડ્યા લાગવા હો. અને ભાઈ ભાગ્યો અને સવારનો 11 વાગ્યાનો ભાગેલો તો રાતે 1 વાગે ઘરે આવ્યો. ઘરે આવ્યો ને તેની ઘરવાળી કે હું ન્યૂઝમાં જોઉં છું, તમે સવારે 11 વાગે જેલ તોડીને ભાગ્યા કે આ રાતે 1 વાગે તમે ઘરે આવ્યા, અત્યાર સુધી તમે ક્યાં હતા કે તમને કે કાંઈ ખબર પડે કે નહીં ટાઈમે ઘરે આવ્યા 1 વાગે તમે આવ્યા રાતે કે. એના ઘરવાળે સીધો ફોન લીધો ને પોલીસવાળા સાહેબને ફોન કર્યો કે સાહેબ હું ઘરે છું, મને લઈ જાવ. હા નહીં હક લેવા દે. હવે કે ત્યાં મજા આવતી હતી કે હા. એક બેન છે ને ઘરે કામ કરતા હતા, વાસણ ધોતા હતા. વાસણ ધોતા ધોતા એને ઘરવાળાને કહે કે તમને એક વાત કહું. એ કે હું બોલ ને. એ કે આપણી કામવાળી છે ને એની મને બહુ યાદ આવે. એ કે હો કામવાળીની બહુ યાદ આવે કે બહુ સારી કામવાળી હતી કે અને વહી ગઈને મને બહુ એની યાદ આવે છે. તો ઓલો છાપું વાંચતો વાંચતો કે મને બહુ યાદ આવે છે કે પછી જે બેણે તપેલીનો ઘા કર્યો છે ઓલાનો ટકો હોજવાડી દીધો. કે તને છે ને યાદ આવે કે મારે તો કામ માટેથી યાદ આવે. એક જણાને છે ને એના પાડોશી બાજુમાં ભાભી રહેતા હતા, પાડોશી ભાભી. તો આ ભાઈને પાડોશી ભાભી એમ કીધું કે આલ્યો આ રાખડી છે અને કુરિયર કરી દેજો નહીં કે તમારા ભાઈ કે કાંઈ છે નહીં, એ તો વિદેશ ગયા છે, તો છોકરાને કાંઈ એવું આવડે નહીં, તો તમે માર્કેટમાં જતા હો ને ઓફિસે તો એ આ મારું આ રાખડીનું કવર છે ને એ તમે કુરિયર કરી દેજો ને, મારા ભાઈનું એડ્રેસ માથે લખી દીધું છે, તમે કુરિયર કરી દેજો. તો ઓલો ભાઈ આ તો કાંઈ ના જ પાડે જ નહીં, ભાભીનું કામ તો પહેલાં કરવાનું હોય. તો કવર લઈ લીધું ને બેગમાં મૂકી દીધું. પણ મૂળ આનો સ્વભાવ કયો ભૂલક્કડ સ્વભાવ, તે ભૂલી ગયો. રાતે આવ્યો તો ભાભી તરત પૂછ્યું એ કે રાખડી કુરિયર કરી. એ કે સોરી ભાભી હું ભૂલી ગયો હોય કે કાલ પાકું કરી દઈશ. વાંધો નહીં. વળી બીજે દિવસે સવારમાં પાછો આ ભાઈ ગયો અને સાંજે આવ્યો પાછું ભાભીએ પૂછ્યું કે તમે ઓલી રાખડી કુરિયર કરી. એ કે ભાભી સોરી ભૂલી ગયો. કે 3 દી સુધી આવું હાલ્યું ને પછી ચોથા દિવસે ભાભીનો મગજ ગયો. એ કે જો આજ કુરિયર નહીં કરો ને તો તમને બાંધી દે હોય કે ઓલો રાતે ને રાતે કુરિયર કરીએ હોય કે અત્યારે ઉઠાડીને કરાવું કુરિયર. કેટલો ડઘાઈ ગયો બોલો. એક જણા તો લગ્ન થયા ભાઈ, અને લગ્નની અંદર તમે જુઓ ને અત્યારે આમ કેવું જાકમ જોળ હોય લગ્નની અંદર. અને એવા લગ્ન થયા ભાઈ, ડીજે ને બેન્ડ વાજા ને પ્રોગ્રામ ને સંગીત સંધ્યા હાસ્ય સંધ્યા એટલી જાતના પ્રોગ્રામ ને ભાઈ પાર્ટી પ્લોટની અંદર ભવ્ય આયોજન, એટલી જાતના ભોજન ને એટલા મહેમાનો ને એટલા ગાવાવાળા ને એટલા ફોટા પાડવાવાળા ને એટલા ખોટા પાડવાવાળા ને બધા હતા હોય ને તો બધા હોય ને. હા ને ભાઈ સરસ મજાનો આમ પ્રોગ્રામ પાર્ટી પ્લોટની અંદર થયો અને બરાબર આખો કાર્યક્રમ પૂરો થયો અને બરાબર પછી કન્યા વિદાયની ઘડી આવી. અને કન્યા વિદાય વખતે બરાબર એમ કહેવાય કે કન્યા વિદાય વખતે તો પછી કન્યાની વિદાય થતી એટલે એના પરિવારવાળા બધા રોતા હોય અને કન્યાનો પરિવાર બધો હિપકે ને હિપકે રોવે, કારણ કે એવો ટ્રેન્ડ જાગ્યો હતો કે આપણે બધાને ગમે એ પ્રસંગ હોય ને સારી રીતે ઉજવવો એમ. તો વિદાય વખતે નહોતું રોવું આવતું એ મીડિયાત રોવા એ કે આપણે સારી રીતે રોઈએ કે. અને ભાઈ બરાબર બધા કન્યા વિદાય વખતે બધા ધ્રુસકે રોતા હતા ને ત્યાં કન્યાએ વરાજાને કીધું એ કે આ બધા મારો પરિવાર રોવે છે ને એ તારી હિસાબે થયું છો બધું. કે યાદ રાખજે તું કે આજ મારો પરિવાર રોવે છે, કાલ તારો વારો છે. ઓલો ત્યાંથી ભાગી ગયો. અઘરું છે ભાઈ. પણ એક શ્રીમંત માણા, બહુ શ્રીમંત માણા, અને શ્રીમંત માણાનો એકનો એક દીકરો, કારણ કે અત્યારે તો 1 પીસ વધારે થઈ ગયા છે, બધી 1 પીસ એક જ હોય, તો એકનો એક દીકરો ભાઈ. અને શ્રીમંત માણા એકનો એક દીકરો લાડકોટમાં મોટો થયો ભાઈ, રોજ પાર્ટીઓ કરે, મિત્રો હારે ફરે હરે ને જલસા કરે ને રિસોર્ટમાં જાય ને આમ જાય ને
વોટર પાર્કમાં જાય ને એક દી આમ ફરવા જાય ને કોલેજમાં જાય ને મિત્રો હારે એન્જોય કરે, પાર્ટી કરે, અને બાપાની પાસે રૂપિયો એટલો બધો દીકરાને માંગે એટલા રૂપિયા આપે, અને આ છોકરો એના મિત્રોને બધાને પાર્ટીઓ આપે ને કોઈ મિત્રને ખર્ચો નહીં કરવાનો, આ જ કરે બધો ખર્ચો, અને એ છોકરો બધા મિત્રોને જલસો કરાવે, અને ભાઈ એમ રૂપિયા વાપરવામાં એમ તાજો માજો, ભાઈ બહુ રૂપિયા વાપરે, લોટકો રૂપિયા વાપરે, એવા રૂપિયા વાપરે છોકરો, એવા રૂપિયા વાપરે. એમાં પછી ધીમે ધીમે કરતાં પછી એકનો એક દીકરો હતો એટલે અમુક સમય થયો એટલે પછી લગ્ન કરી દીધા એના બાપાએ, કે એના લગ્ન કરી દઈ. શ્રીમંત માણસ હતા એટલે એના લગ્ન છોકરાના ધામધૂમથી લગ્ન કર્યા, ભાઈ કોઈએ ન કર્યા એવા ધામધૂમથી લગ્ન કર્યા, અને લગ્ન થઈ ગયા અને બધું પૂરું થઈ ગયું, જાન આવી ગઈ ઘરે, અને લગ્ન બગન થઈ ગયા ને બધો પ્રસંગ પતી ગયો ને પછી દીકરાને એના બાપાએ બોલાવ્યો અને કીધું જો બેટા, તને આ 25 વર્ષ સુધી તને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, તને મોજ શોખ કરવા દીધા, ફરવા હરવા દીધો, તારે જ્યાં વાપરવા ત્યાં વાપરવા દીધા રૂપિયા, મેં કોઈ દિવસ તને કાંઈ પૂછ્યું નથી, પણ આજથી હું તને એમ કહું છું કે આજ મેં તારા લગ્ન કરાવી દીધા છે, હવે કાલ સવારમાંથી તારે મને રોજ 1 રૂપિયો લાવીને આપવાનો હોય, કે તો જ તને જમવાનું આપવામાં આવશે, તો જ તને ખાવાનું ઘરે આપવામાં આવશે, તારે રોજ 1 રૂપિયો લાવીને દેવાનો. ઓલો કે કાંઈ વાંધો નહીં. એ તો બીજા દિવસે એના મિત્રોને હારે ગયો પાછો, અને પછી તો શું છે મિત્રો જ બધા ઓર્ડર આપી દીધો, ચા પાણીનો, નાસ્તાનો બધું કર્યું ને પછી હાલતી વખતે એણે કીધું કે ભાઈ કોઈ પાસે 1 રૂપિયો છૂટો છે? તો એક મિત્ર કે હા હા છે ને, લે આપું, એમ કંઈ રૂપિયો છૂટો આપ્યો. આ માણસ ઘરે ગયો એટલે એને બાપાને રૂપિયો આપ્યો, એટલે એના બાપાએ રૂપિયો લીધો, હાથમાં જોયો, અને બાજુમાં નદી હતી ને એમાં નદીમાં રૂપિયાનો સિક્કો ઘા કરી દીધો. આ છોકરો કાંઈ બોલ્યો નહીં, એ તો એની રૂમમાં વયો ગયો, ઉપર ચડી ગયો. વળી પાછો બીજો દિવસ થયો, વળી પાછો આમ એના મિત્રો હારે ગયો, મિત્રોની પાસે બધે ચા નાસ્તા કર્યા ને ફર્યા હેરાન. વળી પાછો સાંજે એક મિત્રને ક્યાંક રૂપિયો પડ્યો છે, એ કે હા છે લઈ જાને. એટલે આવી રીતના 15 દી સુધી હાલ્યું, 15-20 દી સુધી. પછી મિત્રો સમજી ગયા કે હોય ન હોય આ લુખેશ કંપની થઈ ગયો છે, હવે આની પાસે કાંઈ છે નહીં, એટલે તમારી પાસે કાંઈ મલાઈ ભાળે નહીં ને. એટલે અમુક મિત્રો એવા હોય જે તાળી મિત્રો હોય એ આઘા થતા જાય. એમાંથી બધા મિત્રો પછી ધીમે ધીમે આગા થતા ગયા, કારણ કે આ રોજ રૂપિયો માંગે અને રૂપિયો લઈને ઘરે જાય એટલે એના બાપા રૂપિયો જોવે, નદીમાં ઘા કરી દે. આવું 15 દી સુધી હાલ્યું. પછી 16-17 દિવસ થયા ને એટલે એક દિવસ આ આવ્યો ને તો કોઈ મિત્ર હતું નહીં, કોઈ નહોતું ચાની લારીએ. પછી આ ત્યાં ઘડીક વાર બેઠો અને પછી વિચાર આવ્યો કે શું કરવું. એટલે એણે બાજુમાં પાનનો ગલ્લો હતો, એને કીધું કે ભાઈ 1 રૂપિયો આપને. તો પાનના ગલ્લાવાળો કે હવે એટલો રૂપિયાવાળો માણા થઈને હું મજાક કરશો કે તો મારી તને શરમ આવે કે નહીં, અમારા નાના માણસની મજાક કરશો, એમ કહીને એને ત્યાંથી કાઢી મૂક્યો. એ ત્યાંથી વયો ગયો. પછી વિચાર આવ્યો કે રૂપિયો કાઢવો ક્યાંથી. એમાં એક કરિયાણાની દુકાન હતી, ત્યાં ગયો. એ કે શેઠ 1 રૂપિયો આપો ને. ઓલા શેઠ ક્યાં મફત રૂપિયા ન મળે, કે આ 15 તેલના ડબ્બા છે ને એ લઈ અને ઉપર મેળી ઉપર ચડાવી દે, કે અને આણે કોઈથી જિંદગીમાં કામ કરેલું નહીં. એ આમ તેલના ડબ્બા ઉપાડી અને 15 તેલના ડબ્બા માળીએ ચડાવ્યા ને પછી ઓલા શેઠે રૂપિયાનો સિક્કો આપ્યો. એ રૂપિયાનો સિક્કો લઈ અને આ માણસ ઘરે ગયો ને એના બાપાના હાથમાં જેવો સિક્કો આપ્યો ને, અને એના બાપા આમ ઘા કરવા ગયા ને ત્યાં હાથ પકડી લીધો, કે બાપા ઘા ન કરતા હોય, કે આ રૂપિયો કમાવા હાટું 15 તેલના ડબ્બા ચડાવ્યા છે. ત્યારે એના બાપાએ કીધું કે બસ તને આ સમજાવવા માટે જ મેં તને કીધું હતું કે તું રૂપિયો કમાઈને દે. રૂપિયો કમાવો બહુ અઘરો છે, વાપરવો બહુ હેલો છે. ઉડાડવો નહીં રૂપિયાને, યોગ્ય જગ્યાએ વાપરવો પૈસો, ઉડાડવો. મને એમ કહીને યોગ્ય બોલો. હમણાં મેં છે ને મારા ભાઈબંધ લખો એને વળી મેં ફોન કર્યો. મેં લખા કેમ હમણાં દેખાતો નથી? અરે મને કે ટાઈટ બહુ છે ને, કે બહાર નથી નીકળતો. તો મને વિચાર આવ્યો, મેં કીધું આ મારી વાહેની શેરીમાં રહે છે, અહીંયા એટલી બધી ગરમી છે, ગરમીનું વાતાવરણ છે, અને આને એટલી બધી ટાઈટ કેમ હોય છે? હાલને મેં તો એના ઘરે જાઉં, આના ઘરે ટાઈટ કેમ હોય છે? હું એના ઘરે ગયો ને તો આખું ઘર રૂમની અંદર 18 ઉપર એસી કરીને ગોદડા ઓઢીને બેઠા હતા બધા ટૂટિયાવાળી. કરતા બધા આમ કાં કરો? અરે મને કે આપણે કે છે ને ટૂંકા બજેટવાળા માણા, કે આપણે કે કાશ્મીર સુધી જવાય નહીં, કે તો આપણે અહીંયા કાશ્મીરનો આનંદ માણીએ છીએ ઘરે 18 ઉપર એસી કરી. કીધું હોયા જાઓ હસોડા, કીધું હા એ કુદરતી વાતાવરણની મજા લેવાની હોય ભાઈ. એક જણો મારા ઘરે આવ્યો, મારું ઘર ખખડાયું. મેં તો શું છે બોલો? મને કે થોડુંક ભીંડાનું શાક આપો ને. મેં કીધું તમને કેમ ખબર મારા ઘરે આજ ભીંડાનું શાક થયું છે એમ? મને કે બહાર ડીટિયા પડ્યા હતા ને. બોલો પેલા આટા મારી લે ઘર પર, ડીટિયા ભાડે તો માંગવા આવે. બોલો હા બાઘો ઘણી વખત મને એમ કે આજ કેરી ખાધી, કેરી. મેં તને કેમ ખબર કે બહાર ગોઠલા પડ્યા હતા ને? કીધું એ તો બાજુવાળો નાખી ગયો, કીધું મારા નથી, કીધું. હમણાં 2 શાકવાળા બથો બજ બાંધતા તો અમારી શેરીમાં, 2 શાકવાળા. મેં કીધું હું કામ બાંધો છો? અરે મને કે આ ભાભીને કે હું આ 80 રૂપિયાવાળા ભીંડા છે ને, કે 40 રૂપિયામાં 500 આપું છું, કે હું એને
આ 80 રૂપિયાના 500 ભીંડા હોય ને એ હું એને 40ના 500 આપું છું. તો એ કે આ શેરીમાં આવી અને એ ભાભીને એ કે આ 20ના 500 મીંડો ભીંડા દેવાય છે. મારી યાર હરીફાઈ કરે છે. હવે કીધું હરીફાઈ તું કરશો કે એ કરે છે? આ ભાભીને ખુશ કરવામાં તમે બે દુઃખી થઈ જાઓ. કીધું અઘરું છે ભાઈ. હમણાં એક જગ્યાએ જમણવાર હતું ને, જમણવાર, તો જમણવારની અંદર છે ને એક ભાઈ 13 છોકરા લઈને આવ્યા. 13નો આંકડો બહુ સારો. 13 છોકરા લઈને આવ્યા એક ભાઈ. 13 છોકરા લઈને આવ્યા ને ઘર ધણીનો મગજ હલી ગયો. છોકરાએ પાછા આમ જો અલમસ્તાનો 13 આમ લાઈનમાં ન હોય સૈનિકો હોય એમ. હા, અને 13 આમ મજબૂત બાંધાના. અને ઓલા ભાઈને ઓલા ઘર ધણી કે તમને શરમ ન આવી? ઓલો ઊભો કે એને તાવ આવે છે ને તો એ ન આવી ગયા. હવે એની ઘરવાળી નામ શરમ હતું, બોલો. એને તાવ આવે છે તો ન આવ્યું. 13 છોકરા આવ્યા ને કે લાઈનમાં ગણવા માંડ્યું. એક જગ્યાએ એક બેન છે ને બહુ વધારે શું કે ફરવા જતા હશે ને બધી આમ આનંદ કરતા હશે ને મોજ કરતા હશે ને એમાં બરાબર બેનને કાંઈ કોઈ જાતની ઉપાધિ નહીં, શ્રીમંત પરિવાર ભાઈ. તો એમાં એ બેન ગુજરી ગયા ને હવાના પોરમાં કામવાળી આવી. તો બધા આજુબાજુવાળા તો બધા આવે, બધા વખાણ કરતા હોય કે બહુ ફરવાના બહુ શોખીન હતા ને બધે બહુ ફરવા જતા ને આમ ને તેમ ને, હજી હમણાં અહીં ફરી આવ્યા ને, હજી હમણાં આમ ફરી આવ્યા ને, હમણાં ઊંટી ફરી આવ્યા ને, હમણાં આમ ફરી આવ્યા ને. તો એ બધી વાતો કરતા હતા ને બધા રોક અકલ હાલતું હતું ને ત્યાં કામવાળી આવીને શેઠની બાજુમાં ઊભી રહીને કે શું થયું શેઠ? તો આ કે કાંઈ નહીં, તું 2 પરોઠા ઓછા બનાવજે. એમ ન કીધું કે શેઠાણી કીધું 2 પરોઠા ઓછા બનાવજે. હમણાં હું મુંબઈ પ્રોગ્રામમાં ગયો ને તો મને ભૂખ લાગી હતી. તો મેં તો લાઈને વડાપાઉં ખાવ. તો વડાપાઉંની દુકાને જ મેં વડાપાઉં લીધું. તો ત્યાં બહુ ગળદી બહુ હતી. હાથમાં વડાપાઉં લઈ અને હું આગળ એક ઝાડવું હતું ને એ ઝાડવાના છાંયે ઊભો ટેકે વડાપાઉં ખાતો હતો. હવે બાજુમાં 2-3 ભિક્ષુકો બેઠા હતા, એ વડાપાઉં જ ખાતા હતા અને હું વડાપાઉં ખાતો હતો. ત્યાં આમથી એક બેન આવ્યા, શ્રીમંત પરિવારના બેન આવ્યા, હાથમાં પર્સ ને. એ આમથી બધા ભિક્ષુકોને આગળ બિસ્કીટનું પેકેટ મૂકે, પછી બીજા ભિક્ષુક આગળ બિસ્કીટનું પેકેટ ને વેફરનું પેકેટ મૂક્યું, પછી મારા પગ આગળ બિસ્કુટનું પેકેટ ને વેફરનું પેકેટ મૂકી ગયા. મેં બેન હું ભિખારી નથી કીધું, કલાકાર છું. મને કે તમને જોઈને ગમે ભૂલ ખાઈ જાય હોય કે. હું તે બહાર ઉભો રહીને વડાપાવ ખાતો બંધ થઈ ગયો. કીધું આમાં ગણતરી ગણી. અને તમે જોજો એક વસ્તુ તમને હું કહી દઉં, વડાપાઉંવાળો છે ને મેં ત્યાં જોયું મુંબઈમાં, એ હું તમને તમારી આગળ શેર કરું છું. વડાપાઉંવાળો હોય ને, વડાપાઉંવાળો એ પાણીપુરી ખાતો હોય, એ પાણીપુરી લારીએ પાણીપુરી ખાતો હોય. પાછો પાણીપુરીવાળો છે ને એ પાછો બર્ગર પીઝાવાળાની દુકાને ઊભો હોય, એ ત્યાં બર્ગર પીઝા ખાતો હોય. પાછો જે બર્ગર પીઝાવાળો છે ને એ સોડાની દુકાને ઊભો સોડા પીતો હોય. પણ સોડાવાળો છે એ ચાવાળાનો ઓર્ડર મારતો હોય, ભાઈ ફટાફટ ચા લાય. હા, તો ચાવાળો છે એ પાછો બીજું પીતો હોય. એટલે આમાં છે ને પોતાનું કંઈ ગમતું જ નથી ભાઈ, બીજાનું જ ગમે છે. આમાં પરણેલા પુરુષોએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. ને બીજાનું જ ગમે છે, પોતાનું કંઈ ગમતું જ નથી. બોલો, એક બેન એના ઘરવાળાને કહે કે આમ જો તમે નસીબદાર છો હોય કે, બાકી મારા બાપા એ કે એવા કે આમ ઉડતા પંખીને પાડે ને એવા શિકારી છે કે મારા બાપા ઉડતા પંખીને પાડે એવા શિકારી છે. તાકે એ વાત હાસી હોય, પહેલો શિકાર જ મારો કર્યો તાર બાપા એ છે. ઉડતો તો ત્યાંથી પાડ્યો છે. હા, માંડી કે હું ફરતો થઈ ગયો. હમણાં એક છોકરી બે બેઠા હતા ને તો છોકરી કે હવે આપણે કે લગ્ન કરી લઈ. છોકરાને કે આપણે હવે લગ્ન કરી લઈ. તો છોકરો કે તારી ઘરે રહેવાની વ્યવસ્થા છે? તો છોકરી કે કેમ તારા બાપાનું ઘર નથી? તો ઓલો છોકરો કે ના રે ના, એ એને હારાને ઘરે રહેશ. મને કીધું છે કે તું હારાને ઘરે જ જાજે. અમારી કે વંશ પરંપરાગત છે કે બધા હારાને ઘરે જ રહીશ. હમણાં એક જણો તો વર્ષો પછી વર્ષો વહી ગયા, વર્ષો એટલે 12-13 વર્ષ વહી ગયા છે. 13 વર્ષ પછી એક દિવસ એક છોકરો આમ હાલ્યો જતો હતો ને, ઓચિંતાની એની ગર્લફ્રેન્ડ હામી મળી. હા, અને આ જઈને ગળગળો થઈ ગયો કે પ્રિય જાનું, હું તને કેટલો પ્રેમ કરતો હતો, ત્યારે હું બોલી નહોતો શક્યો, આજ હું તને કહું છું આઈ લવ યુ. ઓલી કે તું કેટલો મોડો હાલશો એ કે મારા લગ્ન થઈ ગયા અને મારા 2 છોકરા છે એ કે જો વાંહે આવે, તું મોડો પડશો એ કે ભાઈ. એટલું મોડું કરાય 13 વર્ષ સુધી. એક જણા નવા લગ્ન થયા ભાઈ, નવા લગ્ન થયા ને, અને એની વહુ હતી ને, અત્યારે તો ફેશન હોય બધી, તો સવારના પોરની અંદર જીન્સનું પેન્ટ અને ટી શર્ટ પહેરીને ઘરની બહાર નીકળીને ત્યાં ડોશીમાં બહાર બેઠા એટલું બોલ્યા, ક્યાં જમાના હે,
ત્યાં ઓલી છોકરી પાછી વળી કે બા દહીં જમાના હે દહીં. દહીં જમાના હે તમે જમાવો હું જાઉં છું. ગુરુ છે હમણાં એક જણો મને કહેતો હતો મને કે કાલે કે હું છે ને ટીવીમાં હેલ્થ ટીપ જોતો હતી કે એમાં એક આવ્યા ને એક ભાઈ એમ કહેતા હતા કે તમે પત્ની સાથે વાત કરો મોકળા મને તો તમને છે ને હૃદય રોગનું એમ કે જોખમ હાવ ઘટી જાય છે, તમે કે તંદુરસ્ત રહો છો, તમારા ધબકારા નોર્મલ રહે છે અને તમને આમ બધા શરીરના અવયવો છે ને એ તંદુરસ્ત રહે છે અને તમને આમ પ્રસન્ન રહો છો, તમારું મન પ્રફુલ્લિત રહે છે, તમે પત્ની સાથે વાત કરો તો તમે હળવા ફૂલ રહો છો કે. પણ હું એ ટેન્શનમાં છું કે એણે એ ન કીધું કોની પત્ની હારે વાત કરવાની છે. હવે કે આનો નંબર મળે તમારે પૂછવું છે પત્ની કોની. હમણાં એક જણા નવા લગ્ન થયા ને જે નવા 3-4 દી થયા છે તો બાંધતા હતા શેરીમાં ધડાધડી બોલે હો. હા એવા બાંધે એકાબીજા પાટાના ઘા કરી લેવા બાંધે. તો હું ત્યાં ગયો મેં તો હુકામ બાંધો છો. ઓલા બેનને મેં કીધું બેન હજી 3-4 દી પહેલાં તમારા લગ્ન થયા, અમે જમણવારમાં આખી શેરી જમવા આવ્યા હતા. મેં તો હવે તમે બાંધો સારું લાગે શેરીમાં. અરે મને ક્યાં મારી હગાઈ થઈ ત્યારે રોજ મને ફોનમાં કહેતો હું હાથી લઈને આવી. છોટા હાથી લઈને આવ્યો થઈ ગયો. છોટા હાથીમાં જાન લઈને આવ્યો બોલો. મેં કીધું થયું હવે ભાઈ છોટા હાથીમાં બે માણસ ફરો કીધું. આનંદ કરો છોટા હાથીમાં હું વાંધો. તે છોટા હાથી છોટિયા જેવું તે બે માણસ છોટા હાથી બે અને ગાર્ડનમાં ફરવા જતા હતા. તે એમાં રસ્તામાં છોટા હાથીનું પંચર પડ્યું અને આ ભાઈ નીચે ઉતરીને વ્હીલ બદલતો હતો ને ત્યાં એની ઘરવાળી આવી. કહેતું નો મને કહેતો હતો હાથી આ છોટા હાથી ઠોઠિયા જેવું બધાઈ ગયા. અત્યારે આમ જો કેવી ગાડીઓ નીકળી લક્ઝરિયસ અને આ છોટા હાથી ઠોઠિયું છે બધાઈ મને છેતરી ગયો કે એમ બકબક કરતી હતી ને એની ઘરવાળી. ત્યાં એક જણો 2 વ્હીલની નીકળ્યો કે ભાઈ હું તમારી કાંઈ મદદ કરું કે મારે મારી ઘરવાળી યાર તમે કે 5-10 મિનિટ વાત કરો ને ત્યાં હું કે વ્હીલ બદલી લઉં કે. છોટા હાથી બોલો અમુક છોટા હાથીમાંથી મોટા હાથી થઈ ગયા ભાઈ. હમણાં એક બેને એની બેનપણીને કહેતા હતા એ કે ત્યાં કે આ જૂની વસ્તુ જે વેચે છે એ કે આ જૂની વસ્તુ વેચે એની યાર તે લગ્ન શું કામ કર્યા. તો એની બેનપણી કહે કે એની વાંહે રીઝન છે કે મારો ઘરવાળો એટલે તારો જીજાજી કે મારો ઘરવાળો છે ને કે એ એન્ટિક વસ્તુ એને બહુ ગમે, જૂની વસ્તુ હોય ને એ બધી એને બહુ ગમે, એનો વેપાર છે કે એટલે કે મેં એની લગ્ન કર્યા. પણ એ કે શું કામ તે એની લગ્ન કર્યા એ કે એટલે જ લગ્ન કર્યા છે કે હું જેમ જૂની થાવ એમ એને વધારે ગમતી જાઉં. જૂની થાવ એમ ગમતી જાવ બોલો. ક્યાંથી એણે ભેગું કરી દીધું. હમણાં એક જગ્યાએ ભાઈ લગ્ન હતા ને તો કન્યા વિદાય થતી હતી. કન્યા વિદાય તો કન્યા એટલું રોવે એટલે બહુ રોતી હતી. એટલું રોવે કન્યા એટલું રોવે. ત્યાં કન્યાની માં કે બેટા છાની રહી જા નકર મેકઅપ વયો જાય તો જાને વહી જાય. મેકઅપ વયો જાય તો જાને વહી જાય ભાઈ. મેં એક દાદાને પૂછ્યું હતું અમારે એક વડીલ દાદા છે ને મેં પૂછ્યું મેં દાદા તમારા જમાનામાં બ્રેકઅપ હતા બ્રેકઅપ. મને કે અમારા જમાનામાં મેકઅપ નહોતા એટલે બ્રેકઅપ નહોતા. અત્યારે બ્રેકઅપ બહુ થાય ભાઈ હાલતા કે બ્રેકઅપ થઈ ગયું. હમણાં એક જણો છે ને ભાઈ સવારના પોરમાં થેલી લઈને ક્યાંક બહાર ગયો છે તે 2.5-3 કલાક પછી આવ્યો ને ત્યાં તો એના ઘરની બહાર મોટી જબર લાંબી લાઈન બોલો. મોટી જબર લાંબી લાઈન. અને આ માણસ તો આમ આગળ જાવ ગયો ને તો 3-4 જણા પકડીને કે વાહે રહ્યો કે અમે 1.5 કલાકથી લાઈનમાં ઊભા જઈ અને તમારે ખપ કરતો આગળ જાવ વાહે વ્યા જાઓ. તો વાહે લાઈનમાં ઊભો રાખ્યો ને તો આ બિચારો ઊભો રહી ગયો. તો લાઈનમાં બધા વાતો કરતા હતી કે તમે ક્યાંથી આવ્યા કે હું સચિનથી આવ્યો, તમે તો કે હું પૂણા ગામથી આવ્યો, તમે તો કે હું પાંડેસરાથી આવ્યો, તમે તો કે હું તો જહાંગીરપુરાથી આવ્યો, તમે ક્યાંથી આવ્યા તો કે હું તો ઓલપાડથી આવ્યો. તો આ ભાઈ વાહે ઊભા તેને પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા. ઓલો કે ભાઈ આ મારું જ ઘર છે કે કોણ જાણે શું થયું કે આ લાંબી લાઈન છે કે કાંઈ ખબર ન પડી. આ હું શાકભાજી લેવા ગયો ને હું થઈ ગયું કે હવે ત્યાં મૂળ કોક બોર્ડ મારી ગયેલું ભાઈ. કોક બોર્ડ મારી ગયેલું કે પત્નીને તમારી વાત માનતી કરવા માટેની ટીપ અહીં આપવામાં આવે છે. એમાં લાંબી લાઈન હતી બોલ. ક્યાંથી લોકો આવ્યા હતા. આવું હોય તો જઈએ કે બીજા ફોન કરીને બોલાવી લીધા હાલી કે જલ્દી પેલા ટીપ લઈ લે. એક જણો તમને છે ને કેરી લેવા ગયો ભાઈ. તો કેરી લેવા ગયો ને તો કેરી લીધી એણે. પછી ઓલા ભાઈને પૂછ્યું કે આ કેમિકલથી પકવેલી છે કે ઓલો કે ના રે ના કેમિકલથી નથી પકવેલી. તો આ કેવી રીતના તમે પકાવો છો. ઓલો કે કાંઈ નહીં કે અમારી સોસાયટીમાં કે બધી 8-10 બાયું હોય કે હાજે ભેગી થાય ને તો હું ન્યાય કે ટોપલો મૂકી આવું તો પાકી છે. એની વાતોથી કેરી પાકી છે બોલો. હમણાં એક મારા પાડોશી એક જણો છે તો અહીંયા આંગણામાં થૂક્યો એટલે મેં કીધું અહીં થૂકાય. મને કે મારા બાપા અહીં થૂકતા
એના બાપા અહીંયા થૂકતા કે. તો મેં કીધું પણ તમારો સ્વભાવ મેં કીધું કેમ આવો બાધેડું જેવો છે? મને કે મારા બાપાનો સ્વભાવ આવો હતો, મારા દાદાનો સ્વભાવ આવો હતો. મેં કીધું છે ને મેં કીધું આમાં આબરૂ ન રહે. મને કે મારા બાપાની આબરૂ નહોતી, મારા દાદાની આબરૂ નહોતી. તો મેં કીધું તમે લગ્ન કેમ નથી કર્યા? પછી ઘરમાં વયો ગયો. બોલને કાં મારા બાપાએ નહોતા કર્યા, એને બાપાએ નહોતા કર્યા. તો બરાબર એમ કે ડોશીમાં થાંભલાની નીચે લાઇટ, આમ થાંભલા ઉપર લાઇટનો પ્રકાશની નીચે બેઠા બેઠા ક્યાંક વેચતા હતા. તો વેચતા હતા ને ક્યાંક વસ્તુ વેચતા હતા. તો બરાબર એમ કે 3-4 જણા ટીખળી આવ્યા, મફતિયા લુખેશ 3-4 જણા આવ્યા ને તો આવીને ડોશીમાનું બધું વસ્તુ મીડા ખાવાનું. તો ડોશીમાં કે આમ મફત ખાવામાં કે ઉપરવાળો તમને માફ નહીં કરે હોય કે હા એ કે તમે આવું ગરીબ માણસોનું ખાઈ જાઓ છો કે તમે આવી રીતના તમે લેવા માંડો હોય કે અમારે પૈસા દઈને વસ્તુ લાવતા હોય ને તમે રોજ મફત ખાઈ જાઓ કે ઉપરવાળો માફ નહીં કરે હોય કે. હજી આવું ડોશીમાં બોલ્યા ને ત્યાં તો ઓલા લોકો સીધા ડોશીમાને પગમાં પડી ગયા કે મારી અમને માફ કરી દો કે અને હવે અમે કોઈ દી નહીં કરી કે તમારા પૈસા થાય આપી દઈએ કે મારી તમે શું કીધું અમને દેખાતું બંધ થઈ ગયું. ડોશીમાં કે મને દેખાતું બંધ થઈ ગયું કે થાંભલાની લાઇટ વહી ગઈ છે. મને નથી દેખાતું, મેં કાંઈ નથી કર્યું, લાઇટ વહી ગઈ છે. એક માજીને તો 4 દીકરા, કેટલા 4 દીકરા હો માજીને 4, અને 4માંથી એકેય દીકરો રાખે નહીં હોય ને. તો માજી પાછા આમ હોશિયાર ખરા, તો એ કોકની પાસે સલાહ લઈ આવેલા માજી, અને ઘરે આવ્યા અને પછી એને માજીએ બરાબર એમ કહેવાય કે 4 છોકરાઓને ને એની વહુને ને બધાને ઘરે બોલાવ્યો માજીએ, અને આમ કહીને આમ ડબ્બો બતાવ્યો, જૂનવાની ડબ્બો બતાવ્યો ને ખખડાવ્યો. એ કે આ ડબ્બામાં મારી પાસે વર્ષો પહેલાંનું જૂનું થોડુંક ખોનું પડ્યું છે. હું હવે 2, 4, 5, 15 દિનની મહેમાન છું કે વધીને 2-4 મહિના જીવવું કે હવે હું કાંઈ લાંબુ જીવવાની છું નહીં કે આ મકાન તો આપણું છે નહીં કે મકાન તો ભાડાનું છે, પણ આ ડબ્બાની અંદર કે થોડું ઘણું જે ઘરેણું છે નહીં કે એ તમે 4 હરખે ભાગે વેચી લેજો કે એટલે કે મારે જીવતા જીવ તમને આપી દેવું, પણ હું મર્યા પછી આપી, આ ડબ્બો ત્યાં સુધી તમને કોઈ નહીં આપું. એમ કહીને ડબ્બો એણે ઓશિકા હેઠે મૂકી દીધો માડીએ, અને માડી પડકું ફરીને હોઈ ગયા. અને છોકરાની વહુ બાદ તમારે શીરો ખાવો શીરો, ત્યાં નાના છોકરાને વહુ મંડી પગ દાબવાન. હા ત્યાં તો વળી વસે જ દીવો હતી તો પંખો લઈ આવી, ટેબલ પંખો મૂકી દીધો. માડી પડકું ફરીને એવા દાંત કાઢે એ કે આની અંદર ગેરંટીવાળી કે 2-3 ચેન નાખી છે કે સ્વાર્થ વગર કે આવા કાંઈક કરે છે કે જોવો તમે. એક બેન હમણાં એક બજારમાં હાલે જતા હતા ને તે એની બેનપણી મળી એને બજારમાં. તો એને બેનપણીને ઊભી રાખીને કે તું એલી આપણે 2 હારે ભણતા હતા તો તું શું કહેતી હતી કે મારે એવું યંત્ર બનાવવું છે આપણે મારે કે ઘરના બધા કામ કરી નાખે, લોટ બાંધી નાખે, શાક સુધારી નાખે, કપડાં ધોઈ નાખે, પોતા કરી નાખે, ઝાડું મારી દે ભાઈ, બધાય કામ થઈ જાય એવું યંત્ર બનાવવાનું છે. તું એવું મને કહેતી હતી કે મારે એવું યંત્ર બનાવવાનું છે, તો એનું શું થયું? ઓલી કે પછી મેં લગ્ન કરી લીધા ને, મને યંત્ર મળી ગયું છે. બોલ મેં કે મંત્ર પડીને લગ્ન કરી લીધા. અઘરું છે ભાઈ. હમણાં એક જણો નદી કાંઠે ગયો ને, નદી કાંઠે જઈને આમ માછલી આવીને તો આમ પકડી લીધી, માછલીને પકડી આમ હાથમાં, અને આમ કહીને આમ સેલ્ફી લીધી માછલી હારે. સેલ્ફી લીધી ને સેલ્ફી લીધી, અને પછી શું કર્યું ખબર છે? એણે આમ કહીને આમ મોબાઈલ પાણીમાં ઘા કર્યો, માછલી ખિસ્સામાં નાખી દીધી, અને હાલતો છે તો માછલી આમ તડફડી ને અંદર. તો આ કે મોબાઈલ વાઇબ્રેટ ઉપર કાં થઈ ગયો? કાંઈ માછલી હતી, બોલો. મોબાઈલ પાણીમાં ઘા કરી દીધી. હમણાં તમારે ભાઈ વાવાઝોડું વરસાદ થોડોક થયો ને, વાવાઝોડું વરસાદ ભાઈ, તો એક જણાને મેં ફોન કર્યો. મેં કીધું ભાઈ આ ટીવીમાં બતાવે તમારા ગામમાં ધોમ વરસાદ પડ્યો. મેં કીધું આ એટલો બધો વરસાદ પડ્યો તમારા ગામમાં, બધે પાણી ભરાઈ ગયા એવા ન્યૂઝની અંદર ટીવીમાં બતાવે છે. મેં કીધું તો તમે ક્યાં છો? મને કે હું તો બહાર ગામ છું, પણ મેં કીધું આ મેં આવું ટીવીમાં જોયું એટલે તમને ફોન કર્યો. મેં કીધું આ તમારા ઘરમાં મેં કીધું પાણી નથી ભરાઈ ગયું ને? મને કે ના રે ના, હું તો તાળું મારીને ચાવી ભેગી લાવ્યો છું. હવે કેમ તાળું મારે પાણી અંદર ન જવાનું હોય? અમારે એક જગ્યાએ રેલ આવીને પાણીની, તો વરસાદ કેવો ભાઈ, તો રેલ આવી એટલે બરાબર આમ આખું ગામ છે ને એ બેટમાં ફેરવાઈ ગયું. એવો વરસાદ ને એવી રેલ આવીને એવું પાણી આવ્યું ને. અને પછી તો નિરીક્ષણ કરવા એક નેતાજી આવ્યા, નિરીક્ષણ કરવા હેલિકોપ્ટર લઈને આવ્યા. ઢક 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 આખામાં આમ નિરીક્ષણ કર્યું નેતાજીએ, અને હેલિકોપ્ટર નીચે ઉતર્યું અને સીધું નેતાજીએ કીધું કે હું અત્યારે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરું છું. ત્યાં તો ઓલા પીએ હતા એના ને સરપંચને બધા કે નેતાજી 5 લાખમાં શું થાય? એ કે એમ નહીં, 5 લાખની અત્યારે ગ્રાન્ટ મંજૂર કરું છું, આ હેલિકોપ્ટરના કાચ બદલો કે મને કાંઈ દેખાણું જ નથી. નીચે હું હતું મને કાંઈ દેખાણું જ નથી કે કાચ બદલો કે.
હમણાં એક જણો તો ભાઈ હેલિકોપ્ટર લઈ આવ્યો, રૂપિયા બહુ કમાણો ને ભાઈ, રૂપિયા એટલા કમાણો, હેલિકોપ્ટર લઈ આવ્યો ભાઈ. હેલિકોપ્ટર લઈ આવ્યો ને ગામના પાદરમાં હેલિકોપ્ટર મૂક્યો. આપણે હેલિકોપ્ટર લીધું ગામમાં વહેલું કોઈને હેલિકોપ્ટર નહીં આપણે. અને તમે જોજો હજી તમે 15-20 વર્ષ આવો છો ઘરે ઘરે હેલિકોપ્ટર થઈ જાય ભાઈ, એટલો વિકાસ આગળ વધવાનો છે. ભાઈ હેલિકોપ્ટર લઈ આવ્યો ને તો ગામના પાદરમાં હેલિકોપ્ટર પડ્યું હતું ને ભાઈ આમ જો હેલિકોપ્ટર આપણે લઈ આવ્યા ગયા. હું હેલિકોપ્ટર ના આપણે પોતે શીખી ગયા હોય કે આગતા કે આમ જો પોતે. અને એક દિવસ ભાઈ હેલિકોપ્ટર લઈને કે આપણે આમ જો બાજુના શહેરમાં કે આમ થોડી ખરીદી કરવા જવું છે હેલિકોપ્ટર લઈને. તે બરાબર એમ કે ઓલા ગામમાં 3-4 જણા આટા મારતા હતા ને કે ભાઈ અમને લઈ જાઓ ને, લુખે છો આટા મારતા હોય ને તો 3-4 જણા આટા મારતા હતા. એક જણો કે મને લઈ જાઓ, ઓલો કે ભાઈ મને લઈ જાઓ ને. એક જણો ઓલી લેપટોપની બેગ જેવું ક્યાંક લઈને અંદર ચડ્યો. એ કે મને લઈ જાઓ. 3-4 જણા એ ચડ્યા. એક છોકરો આવ્યો આમથી દફતર લઈને. એ કે આને બિહાર જો હાલો એ કે એ ભલે જલસા કરતો હોય કે બાજુના શહેરમાં. અને ઉપડ્યા ભાઈ હેલિકોપ્ટર ઢક 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 કરતું હેલિકોપ્ટર ઉપડ્યું. આ તો શીખી આવ્યો તો હેલિકોપ્ટર ક્યાંકથી તો અડધે આમ આકાશે પૂગ્યું ને હેલિકોપ્ટર. પછી એનું ધ્યાન ગયું કે હાલ લે કે આમાં ઈંધણ તો છે નહીં કે એ તો નાખવાનું રહી ગયું કે હવે શું કરવું. હવે ઓલા 3-4 લુખે છો કે કરવાનું શું હોય, પેરાશૂટ અંદરથી પડ્યા હોય કાંઈ ઠીક છે એટલે મારી ઠેકડાય કે. તો પેરાશૂટ જોયા ને તો 5 હતા, હવે આ 6 જણા થાય ટોટલ. અને 5 પેરાશૂટ હતા. તો એક ઓલો છોકરા માટે શું કરવું એ કે આ છોકરાને ખોટો લીધો હોય કે અરે તમને મેં ના પાડી હતી ને. તો ઓલા લુખેશો હોય ને એ પહેલાં ભાગે. તો એ તો 4 લુખેશો હતા ને એ તો ઓલા પેરાશૂટ પહેરી અને માર્યો ઠેકડો ભાઈ. લુખેશો બધા વી ગયા. હા અને વાહે ઓલો વજ્યો હતી કે ભાઈ હવે હું ઠેકડો જ મારું ને, એણે ઠેકડો માર્યો ભાઈ. તો વાહે છોકરો વજ્યો. છોકરો પેરાશૂટ પહેરીને નીચે આવ્યો ને તે જેનું હેલિકોપ્ટર હતું ને એને ઊંધે કાંઈ જ પડ્યો હતો. અને ઓલા બધા 4 લુખેશો તો હેઠે ઉતરી ગયા હતા. એટલે આ છોકરો હળવેક દિન આમ પેરાશૂટથી ઉતરીને પછી ત્યાં આવ્યો ને તો એ તો આમ તો કે આઘા ઉતર્યા હતા. પણ પછી બધા ભેગા થયા ને એટલે પછી ઓલો જે પડ્યો હતો ને હેલિકોપ્ટરનો જે મેઇન માલિક હતો એને કીધું કે ભાઈ તું આ પડ્યો છો તું અને તને વાગ્યું. એ કે અમે તો બધા આરામથી ઉતરી ગયા કે અને તારે એ કે કેમ ઊભો નથી થઈ શકતો ને આ બધું કે સોલાઈ ગયું ને બધું પડ્યો. ઓલો કે હવે તમે શાંતિ રાખો એ કે ઉતાવળમાં કે હું આનું દફતર ખંભે મારી નીકળી ગયો તો એમાં કે મને બધું તૂટી ગયું. ધ્યાન રાખવું પડે. બોલો તમે દફતર મારી ઠેકડો મારી દીધો. એક જણા હમણાં બાઘાને સ્કૂલેથી ફોન આવ્યો. બોલો બાઘાને સ્કૂલેથી ફોન આવ્યો. એ કે કોંગ્રેચ્યુલેશન તમારો છોકરો પહેલા નંબરે પાસ થયો છે. બાઘો કે રોંગ નંબર, મારો ન હોય એ કોઈક બીજાનો હોય, અમારાની એમને ન ખબર હોય. હમણાં બાઘો મારી પાસે આવ્યો. બાઘો મને કે આમ જો મને કે છે ને આમ જો બાઘો કે સપનું આવ્યું કે મેં એમ મને કે આ સપનું આવ્યું ને કે સપનામાં કે મને ટ્રેનમાં નોકરી મળી ગઈ છે, ટ્રેન હકાવવાની નોકરી મળી ગઈ છે. અને પહેલો જ દિવસ હતો ને મને કાઢી મૂક્યો. મેં કીધું કેમ? અરે મને કે કાઢી મૂક્યો મેં મુંબઈથી ટ્રેન વેતી કરી કે અમદાવાદ કે 4 કલાક લેટ પોગાડી. મેં કીધું પણ કેવી રીતના લેટ પોગાડી? અરે મને કે જે ફાટક આવે ને ત્યાં ઊભી રાખીને પૂછું અમદાવાદ આમ જ જવાય ને. એમાં 3 કલાક લેટ થઈ. બોલો કે અમદાવાદ આમ જવાય ને. એક તો આખું ગામ મૂર્ખાનું ભાઈ, એકેય માણા હારો ન મળે ને. અમુક હજી મૂર્ખ આટા મારે છો. આખું ગામ મૂર્ખાનું ભાઈ, એકેય માણા તમને હારો ન મળે. અને ગામની અંદર નવી રેલની લાઈન નખાણી અને બરાબર નવા પાટા ફીટ થયા. અને પહેલો જ દિવસ હતો ટ્રેન આવવાનો ગામની અંદર. અને ગામની અંદર જેટલા મૂર્ખાઓ હતા ને એ બધા ઊભા રહી ગયા. બધા મૂર્ખાઓ બધા ઊભા રહી ગયા. અને આપણે કે ટ્રેનનું સ્વાગત કરી કે એમાં પહેલા જ દિવસે ટ્રેન આવીને 70 જણા કપાઈ ગયા. કેટલા? 70 જણા. 71 જણા ત્યાં ગયા હતા, એમાં 1 જણો બચી ગયો, 70 કપાઈ ગયા. અને ત્યાં તો મીડિયાવાળાને બધા પૂગી ગયા ને તરત પૂછવું ઓલા 1 જણો બચી ગયો હતો ને એને એ કે આ 70 જણા ગયા પહેલો જ દિવસ હતો ને કેવી રીતના કપાઈ ગયા? ઓલો કે ભાઈ એમાં કાંઈ છે નહીં, આ એનાઉન્સ થયું ને એમાં ગડબડ થઈ ગઈ છે. એ કે શું ગડબડ થઈ? એ કે એનાઉન્સ એવું થયું કે આજે જે નવી ટ્રેન આપણા ગામની અંદર પ્રવેશી રહી છે, નવી ટ્રેન આપણા ગામથી શરૂ થઈ રહી છે, આજે એનો પહેલો દિવસ છે, એ ટ્રેન ટૂંક જ સમયની અંદર પ્લેટફોર્મ ઉપર આવશે. આવી જાહેરાત થઈ તો આ બધાને એમ થયું કે ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવશે તો આપણે એ કે પાટા ઉપર વયા જઈએ. તો એ બધા પાટા ઉપર વયા ગયા. એમાં ટ્રેન આવી બધાનો કે આમ જો ગોબો ઉપાડી લીધો કે તો ઓલો કે તમે કેમ બચી ગયા કે તમે બચી ગયા, એ બધા મરી ગયા કે અને તમે બચી ગયા. ઓલો કે હું તો આપઘાત કરવા જ આવ્યો હતો, હું તો પાટે હૂતો હતો ત્યાં જાહેરાત થઈ કે ટ્રેન છે એ પ્લેટફોર્મ ઉપર આવશે. કે હું પાટે તો ઊભો થઈને પ્લેટફોર્મ ઉપર આવીને સૂઈ ગયો કે. એક જણા પાસે તો બહુ રૂપિયો ભાઈ, બહુ રૂપિયો ને એટલો બધો રૂપિયો, એટલો બધો પૈસાનો કોઈ પાર નહીં, પણ મૂળ મૂર્ખ. પૈસાનો પાર નહીં, મૂર્ખ ખરો. તો એણે એક મૂર્ખને પાછી એની જેવા જ મળે.
તે એણે એક ગનમેન રાખ્યો ભેગો ગનમેન. એ કે તારે મારી બાજુમાં કે છે ને હાથમાં ગન રાખવાની છે અને ઊભું રહેવાનું છે કે હું કોઈની યારે વાત કરતો હોય ને તને એમ લાગે કે સામેવાળો માણસ છે એ આની મારી યારે ખોટી ભેજામારી કરે છે અને એનો વાક હોય અને મારી યારે મગજમારી કરતો હોય એટલે તારે કે મારી વાત નહીં જોવાની, મારી પરમિશનની, સીધી ગોળી જ મારી દેવાની ધાડ દઈને. બોલો કે કાંઈ વાંધો નહીં. પછી તો આ જ્યારે બજારમાં નીકળે ને ઓલો ગનમેન ભેગો હોય અને આ કોકની યારે ક્યાંક વાત કરે ને ક્યાંક માથાકૂટ થાય ને જો સામેવાળાની ભૂલ હોય ને કે આ સીધો ધાડ ગોળી મારી દે. આવું રોજ થાય ભાઈ, ધાડ ગોળી મારી દે. એમાં એક દિવસ આ બધા શેઠ નીકળ્યા બહાર, હારે ઓલો ગનમેન અને શેઠ મગજમારી થઈ ને માર્કેટમાં તો ક્યાંક હજી આમ બરાબર એમ કે થોડીક હજી વાતું થતી હતી અને હજી આમ કે બોલાચાલી થતી હતી ને ત્યાં એવું આવીને સીધી આમ કંઈ ધાડ ગોળી મારી દીધી. શેઠ કે પણ શાંતિ તો રાખી કે એટલી બધી હું તારે ઉતાવળ છે કે એનો વાંક નહોતો કે વાંક મારો હતો. આ મૂર્ખો કે એમ તમારો વાંક હતો? ધડ ધડ 2 ગોળી શેઠને મારી દીધી. બોલો શેઠનું વ્યંજન બતાવી દીધું કે તમારો વાંક હોય તો. હમણાં એક જણો તો કાચની બાવણીનું મોટું જબર કાર્ટૂન લઈને નીચે ઉતર્યો ટ્રેનમાંથી અને પ્લેટફોર્મ ઉપર મૂક્યું. ત્યાં એક મજૂર આવ્યો. મજૂરને કહે કે આ જે કાર્ટૂન છે ને કે એને કે રેલવે સ્ટેશનની બહાર કે લારી સુધી પુગાડી દેવાનું છે. હું તને કાંઈ પૈસા નહીં આપું પણ તને હું 3 એવી સલાહ આપી કે તારા જીવનમાં ઉપયોગી થાય. બોલો કે કાંઈ વાંધો નહીં ભાઈ, હવે તમે સલાહ દેજો કે તમે વડીલ માણસ છો ને કે પૈસા ન દો તો કાંઈ નહીં કે તમારી સલાહ લેવું. તો આણે આમ કહીને આમ કાર્ટૂન માથે ઉપાડ્યું અને પછી ઓલાને કીધું હાલો સલાહ આપો. એટલે આણે કીધું પહેલી સલાહ તો એ છે કે તું લગ્ન ન કરતો. આ એની સામું જોઈને કે ભાઈ લગ્ન થઈ ગયા અને 14 વર્ષ થયા, હવે હું તમે ખોટી સલાહ ઊંધી સલાહ દો છીએ. લગ્ન થઈ ગયા વળી પાછી બીજી સલાહ દીધી. તો કે તું છે ને એ કે નાવા જા ને નાવા એ કે તો બરફ હોય ને બરફ ત્યાં નાવા જતા પહેલાં કે બરફની પહાડની ઉપર જા ને તો આમ કહીને આમ કે જરાક ઢીકો મારીને જોઈ લેવાની કે ક્યારેક એવું હોય કે આમ ઉપર બરફ જામી ગયો હોય નીચે પાણી હોય તો કે ક્યારેક તું ડૂબી જાય અંદર. ઓલો કે ભાઈ મારે ક્યાં બરફમાં નાવા જવું જ ભાઈ, એવી સલાહ નહીં ક્યાંક ઉપયોગી થાય એવી સલાહ દો ને. ત્યાં ત્રીજી સલાહ દીધી એ કે તારે છે ને માથામાં છે ને તેલ નહીં નાખવાનું. ઓલો કે ભાઈ મારે માથામાં વાળ જ નથી, હું તેલ નહીં નાખવાનું, વાળ જ નથી કે હજી એક ચોથી સલાહ કે મફત દઈ દઉં છું. તો કે દો હાલો ચોથી સલાહ દઈ દો. તો ઓલા પાછું કીધું એ કે ચોથી સલાહ એ છે કે તું છે ને નિરાતે ચાવીને ધીમે ધીમે ખાજે. ઓલો કે ભાઈ મોઢામાં દાંત જ નથી, જાવું કેવી રીતના આવી ગયો અને મગજ હલી ગયો. 4 સલાહ દીધી એક ઉપયોગી નહોતી ને. હા ને ભાઈ પ્લેટફોર્મ પર આને આમ કહીને આમ કાર્ટૂનનો કર્યો ઘા ધાડ દઈને હેઠે. પછી ઓલા શેઠને કે જો તમે મને 4 સલાહ દીધી ને, હવે મારી એક સલાહ સાંભળો કે હું કે તમને કોઈ આવીને એમ કે આમાં એક બાવણી ફૂટી નથી તો તમે માનતા નહીં, બધી ફૂટી ગઈ છે. હાલો કે હું જાઉં છું. હા ક્યારેક મફતનું મોંઘું પડે ભાઈ. હા હમણાં એક જણો આમ અમારે સુરતની અંદર છે ને આમ મેં જોયું આમ સુરતની અંદર આમ થેલા માથે લઈ સામાનના અને જતો હતો આમ. તો થેલા લઈને જતો હતો ને ઓચિંતાના રોડ ઉપર થેલાને ઘા કર્યા. તો ઓલો ભાઈ કે થેલાના ઘા હું કામ કરશો કે તું આની અંદર કિંમતી વસ્તુ હોય ભાંગી જાય કે ઘા કરશો. ઓલો કે મારો વાક નથી, તમારો છોકરાને સમજાવો હોય કે મેં આમ થેલા ઉપાડ્યો તો એ બગલમાં ગદગદિયા કરે છે કે એટલે ઘા કરી દીધું કે આ ગદગદિયા તમારા છોકરા કરે છે. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં એક છોકરો એક ભાઈ લઈને આવ્યા. મને કે આ મારો છોકરો છે એ કે નવસાદભાઈ તમે નહીં માનો એ કે મારા ઘરે કે 24 કલાક તમારા વિડીયો ચાલુ હોય કે હું બીજાને જોતો જ નથી હોય કે તમારી હારે કોઈના હોય ને તો એનું કાઢી નાખું વિડીયો, તમારો જ જો હોય કે વિડીયો અને 24 કલાક કે તમારો વિડીયો જો. હા તમારી સિવાય કોઈનો નથી જોતો. આ મનોજભાઈની ચેનલમાં તમારો વિડીયો આવે ને 24 કલાક મારા ઘરે કે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી તમારા જ વિડીયો શરૂ રાખો કે. પણ મેં કીધું એમ કેમ? મને કે મારો છોકરો હોય કે જ્યારે કજીએ ચડે ને તરત કે તમારો વિડીયો ચાલુ કરીને કહું જો બાઘડો બગ કરે, બાઘડો બગ કરે કે આજે હું રિયલ બાઘડો એને જોવા લાગ્યો છું. તમને બાઘડા સમજે ભાઈ. પણ એ વાતથી અમને એટલો વાતથી સંતોષ છે સાહેબ કે રોતો હોય છોકરું રોતું હોય માણસ રોતો હોય કાંઈ ન કરી શકે કાંઈ નહીં, એને છાના તો કરી રાખી દઈએ છીએ, છાના તો કરી દઈએ છીએ અને અમારી વાત સાંભળીને તો છાનો તો રહી જાય છે ભાઈ. એનાથી મોટામાં મોટો ઈશ્વરના શું આશીર્વાદ હોય બીજા અમારી માટે કે એ છાના તો રહી જાય જ ભાઈ, દાંત તો કઢાવીશ. હમણાં 2 છોકરા વાતું કરતા બોલો 2 છોકરા. એક છોકરો કે મારા દાદા છે ને કે અમેરિકાથી એવી ઘડિયાળ લઈ આવ્યા ને અને ઘડિયાળ લઈ આવ્યા અને ઘડિયાળ કે કૂવામાં પડી ગઈ ને 1 વર્ષ પછી કૂવામાંથી ઘડિયાળ કાઢીને તો ઘડિયાળ ચાલુ હતી. તો બીજો કે હવે આમ જો મારા દાદા છે ને કૂવામાં પડ્યા ને 1 વર્ષ પછી નીકળ્યા ને તો જીવતા હતા.
તો આ કે એક વર્ષ તારા દાદા કૂવામાં શું કરતા હતા? એ કે તારા દાદાની ઘડિયાળની ચાવી ભરતા હતા બેઠા બેઠા. છોકરાની વાતો સારી હોય ભાઈ. હમણાં બાઘોનું બેઠા હતા એટલે બાઘાને મેં કીધું, મેં તો માની લે બાઘા, તું આ 40માં માળે હો, 40માં માળે ઉપર બિલ્ડિંગમાં, અને 40માં માળે આગ લાગે રૂમની અંદર, અને નીચે જવાનો રસ્તો બંધ હોય, ઉપર જવાનો રસ્તો બંધ હોય, તો તું તું વિચાર કર કે આવી રીતના તું સિચ્યુએશનમાં હો કે ઉપર ન જઈ શક, નીચે ન જઈ શક, અને 40માં માળે તું ફસાઈ ગયો હોય અને આગ લાગી હોય, તો તું ચાલુ કર. મને કે હું એવું વિચારવાનું બંધ કરી દઉં છે. એવું વિચારું જ નહીં છે, પોઝિટિવ વિચાર રાખવો છે. એક જણો મને કહે કે હું રોજ રાતે છે ને રિયાઝ કરવા બેહું, કે રોજ રાતે કે રિયાઝ કરવા બેહું ને હજી આમ હાર્મોનિયમ ખોલીને સા દબાવું ને ત્યાં બાજુવાળો નાસ્તાની પ્લેટ લઈને આવે કે, અને કે નાસ્તાની પ્લેટ લઈને આવે એટલે કે હું સીધો નાસ્તો કરી લઉં ને મને સીધું ઘેન જ ચડી કે હું હોઈ જ જાઉં કે આ રોજ આવું બને કે 6 મહિના થયા કે આજ મને ખબર પડી કે નાસ્તામાં ઘેનની દવા નાખીને દઈ જતો. ખાઈ સીધો કે હું હોઈ જ જાઉં. બોલો કે એક જણો મારા હમણાં પ્રોગ્રામમાં આવ્યો, મને કે નવસાદભાઈ, મને કે મારે છે ને ગીત ગાવું છે કે તમારા પ્રોગ્રામ. મેં તો ગાઓ ને, મને શું વાંધો. હવે આપણને જ ખબર ન હોય કે ભાઈ એને શું પ્રોબ્લેમ હશે. અને એ ભાઈ આવ્યા એટલે મેં રજૂઆત કરી. મેં કીધું આમ જો તમારા જ પરિવારના ભાઈ આવ્યા છે અને સરસ મજાના ગીતની રજૂઆત કરશે, તમે બધા એને તાળીઓથી વધાવો. હે ભાઈ વધાવો તાળીઓથી. અને બધા પાસે તાળીઓ પડાવીને મેં એ ભાઈને ચડાવ્યા ને એ ભાઈને હવે કંપની ફોલ્ડ મને ખબર નહીં અને આવીને શરૂઆત કરી, ચાંદી જૈસા. મેં કીધું શું કરો તો? મને કે થઈ જાય, શાંતિ રાખો. તમે તો હશે ભાઈ, હવે એને હું આપણને કેમ ખબર. પાછું એને ગાયું, ચાંદી જૈસા રંગ હે તેરા. મેં કીધું ભાઈ શું કરશો? અરે મને કે થઈ જાય, કંપની ફોલ્ડ છે. પણ મેં કીધું આમ જો હિંમત રાખ, આમ જો મજબૂતાઈથી ગા. મેં તો ઓડિયન્સ છે ને સામે, મજબૂતાઈથી ગા. પાછો આવ્યો, ચાંદી જૈસા રંગ હે તેરા સોને જૈસે બાલ, એક તું ही धनवान हे गोरी बाकी सब कंगाल. બધા આ પૂચકારા કરી ક્યાંય નહીં હાલ. આમ મજબૂત રાખ મન. મેં કીધું આમ જો હિંમત રાખ. મેં કીધું આમ જો કંટ્રોલ કરી લે. મેં કીધું ઘડીક વાર આમ જો ઓડિયન્સ તને તાળીઓ પાડશે. પાછો મેં એને ચડાવ્યો આવી રીતના, હિંમત આપી અને આવ્યો. પાછી શરૂઆત કરી, ચાંદી જૈસા રંગ હે તેરા સોને જૈસે બાલ, એક તું ही धनवान है गोरी बाकी सब कंगाल. આગળ જો, આગળ જો, આગળ જો, આગળ જો. આવા છે અમુક ભાઈ. હમણાં એક જણો છે ને ભાઈ, બેંકના પટ્ટાવાળાનું ઇન્ટરવ્યૂ દેવા ગયો. બેંકમાં પટ્ટાવાળાનું ઇન્ટરવ્યૂ દેવા ગયો ને તો પછી રાખી લીધો ભાઈ. રાખી લીધો ને પહેલો જ દિવસ હતો એટલે મેનેજર આવ્યા ને એટલે તરત આમ જો પટ્ટાવાળો ઊભો હતો એટલે તરત મેનેજરે આમ કીધું કે આ તમારો પહેલો દિવસ છે, કેમ છે? મજામાં? ઓલો કે આ મજા. મેનેજર ભલો માણા હતો એટલે કે મજા કેમ છો? મજામાં? કે બહુ મજા આવી ગયા ભાઈ. અને પટ્ટાવાળો ઊભો હતો એટલે તરત એણે મેનેજરને પૂછ્યું કે મેનેજર સાહેબ ચા પીવી છે? મેનેજર કે હા પીવી છે. કે જાઓ કહેતા હોય. મેનેજર સાહેબ એને કાઢી મૂક્યો હોય કે તું જાતો, મને ચા લેવા મોકલશો, તને પટ્ટાવાળાની નોકરી રાખી છે, ચા મને લેવા મોકલશો. હા. અને બેંકની વાત આવી એટલે છેલ્લી વાત કહી દઉં સાહેબ કે તમે બેંકની અંદર જઈ અને તમે આમ ચેક આપો. તમે ચેક લખ્યો હોય, માનો કે ₹1,00,000 લખ્યો હોય, 50,000 લખ્યો હોય, કે જે ચેક લખ્યો હોય ચેક જઈને તમે આપો બારીએ, અને ત્યાં તમારો હગ્ગો ભાઈ બેઠો હોય, બેંકની બારીએ તમારો હગ્ગો ભાઈ બેઠો હોય, તમે ચેક આપો જઈ અને એ તમારા ચેકને આમ કહીને તમારા ખાતામાં જોવે, અને જો તમારા ખાતામાં બેલેન્સ ન હોય તો તમારો હગ્ગો ભાઈ પણ એ તમારો ચેક છે ને એ રિજેક્ટ કરે, રિટર્ન કરે. એ ચેક રિટર્ન થાય. પણ તમે જઈને આમ ચેક આપો અને બારીએ તમારો દુશ્મન બેઠો હોય ને સાહેબ, અને જઈને આમ કહીને ચેક છે એ તમારા ખાતાની અંદર જો બેલેન્સ હોય ને તો એ તમારા દુશ્મનને ચેક પાસ કરવો પડે સાહેબ. એમ જો આપણી પાસે કર્મનું બેલેન્સ હોય ને સાહેબ તો આપણો આ જે ચેક છે ને એ ઈશ્વરને ગમે એમ કરીને પાસ કરવો પડે સાહેબ. એટલે કર્મનું બેલેન્સ વધારે રાખજો સાહેબ. કારણ કે હર કોઈએ બહુ સારી વાત કરી છે કે હર કોઈના જીવનમાં એક એવી શામ આવે છે, હર કોઈના જીવનમાં એક એવી શામ આવે છે, બધું હોવા છતાં કશું જ ન કામ આવે છે સાહેબ. જ્યાં દવા કામ નથી આવતી ને ત્યાં દુઆ કામ આવે છે, જ્યાં દવા કામ નથી આવતી ત્યાં દુઆ કામ આવે છે. આપ હમણાં એક જણો છે ને જોરથી દાંત કાઢતો હતો, જોરથી. મેં કીધું ભાઈ મેડિટેશનમાં જાશો યોગા કરવા? આવું સરસ મજાને જોરથી દાંત કાઢશો? અરે મને કે ના રે ના, સામેવાળાની 1 કરોડની લોટરી લાગી.
મેં તું કોકનું સુખે તું સુખી થાય તો સારું કહેવાય, એનું સારું જોઈને તું દાંત કાઢશો. મેં તું રાજી થયો, અરે મન કે એના દાંત નથી કાઢતો. મેં તો અરે મન કે એને 1 કરોડની લોટરી લાગીને ટિકિટ ખોવાઈ ગઈ, એના દાંત આવતા. બોલો, કોકને નુકસાન જાય ને એટલે માણસને એવી મજા આવે, એની ટિકિટ ખોવાઈ ગઈ છે. એક જણો તમને છે ને આમ જો ઉદાસ બેઠો હતો, ઉદાસ ભાઈ, ઉદાસ. એટલે હું એની પાસે ગયો. મેં શું થયું? અરે મને કે ભાઈ વાત જવા દો ને, કે મહિના પહેલાં એ કે મારા કાકા ગુજરી ગયા. મેં તો એટલે ઉદાસ. મને કે ના રે ના, મારા કાકા ગુજરી ગયા ને એ કે એને 15 લાખ રૂપિયાની FD કરાવેલી હતી. કે એને આગળ પાછળ કોઈ હતું નહીં, કે તો એનો વારસદાર હું જ થયો. કે તો એ 15 લાખ રૂપિયા કે આપણે આવ્યા. કે તમે એમાં ઉદાસ કાં બેઠો? અરે મને કે 15 દી પહેલાં કે છે ને કે મારા મામા ગુજરી ગયા, એને કે આગળ પાછળ કોઈ નહોતું. કે મારા મામાને આગળ પાછળ કોઈ નહોતું. કે મારા મામા ગુજરી ગયા ને આગળ પાછળ કોઈ નહીં. કે એટલે કે એણે શું કર્યું? કે એની પાસે કે જે 4 વ્હીલ હતી ને કે એ ગુજરી ગયા ને તો મને આપતા ગયા હતા. કે ભાઈ હું હવે રહું ન રહું, આ 4 વ્હીલ તારી. અને એ ગુજરી ગયા. કે હવે એ કે મારે છે ને કે મારા ફૈબા છે, કે એને આગળ પાછળ કાંઈ છે નહીં. કે અને એને ફ્લેટ છે. કે અને એ જાવું ત્યાં છે પણ જાતા નથી. કે એમાં ઉદાસ બેઠો. બોલો, એ જાય મને ફ્લેટ દેતા જાય, મફતનું લઈ લેવું. હમણાં એક જણો તો એટલો બધો લોભિયો, લોભિયાનો આમ જો લોભિયાનો લોભિયો એવો લોભિયો. અને ભાઈ લોભિયો ને પાછો બીમાર પડ્યો. ઓછા પડે એ બીમાર, પણ એ બીમાર પડ્યો ને ખાટલે હૂતો હતો. હું તો કે મોટો દીકરો ક્યાં છે? એ કે એ દુકાને ગયો. નાનો ક્યાં છે? એ કે ઓફિસે ગયો. મોટાની વહુ ક્યાં છે? એ કે એ રહોડામાં છે. નાનાની વહુ ક્યાં છે? એ કે એ માર્કેટમાં ગઈ. છોકરા ક્યાં છે? એ કે છોકરા બે ટ્યુશનમાં ગયા. એ કે અંદર રૂમમાં કોણ છે? એ કે કોઈ નથી ને પંખા ટ્યુબલાઇટ ને બધું ચાલુ. મરી ગયો. બોલો, પંખો ચાલુ રહી ગયો, આ ઠરી ગયો. બોલો, હમણાં એક જણો મને મળ્યો. મને કે નવસાદભાઈ એક વાત કહું. મેં દુઃખ 1 નહીં 2 કે ને મને કે આમ જોઈ કે હું છે ને કે આમ મનોજભાઈ કેમ વિડીયો બનાવે. કે હા, તો એ કે મેં કે મારો વિડીયો બનાવી અને મેં કે આમ જો યુટ્યુબમાં અને ફેસબુકમાં ચડાવ્યો ને એટલો વાયરલ થયો. કે મને સપનું આવ્યું હતું એમ કહેતો હતો. એ કે મારા સપનાની અંદર મારો વિડીયો એટલો વાયરલ થયો. એ વિડીયો ઠેઠ અમેરિકા સુધી પૂગી ગયો. અને અમેરિકાના માણસોએ પ્રેસિડેન્ટને મને ત્યાં બોલાવ્યો. હોય કે અમેરિકાના પ્રેસિડેન્ટને મને બોલાવ્યો અને એ વિડીયો મારો એટલો વાયરલ થયો, એટલો હું એમાંથી ફેમસ થઈ ગયો હતો. તો એ કે હું ને અમેરિકાના પ્રેસિડેન્ટ બે કે આમ જો કે આમ અમેરિકાની બજારમાં ફરવા નીકળ્યા ને તો અમેરિકન લોકો મને પૂછતા હતા કે હે જેન્ટલમેન, આ તમારે યારે માણસ છે એ કોણ છે? હા, વાયરલ કરજો તમે થાય તો. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું કે નોકરી માટે મળો, તરત જોઈનિંગ કરી લેવામાં આવશે. 50,000 સ્ટાર્ટિંગ પગાર. 50,000 પગારમાં કોઈ મૂકે? હા, તો ત્યાં તો લાઈન લાગી ભાઈ. ત્યાં અંદર એક જણો ગયો. એ કે નોકરી માટે મળો 50,000 પગાર. તમે બોર્ડ માર્યું છે કે હા આવતા રહ્યો. 50,000 પગાર કે આવતા રહ્યો. ખાલી કે નાનો એવો કોર્સ કરવાનો છે કે અહીં ઊભા રહી જાઓ અને હું તમને જેમ બોલું ને એ તમે બોલવા માંડો. કે તો ઓલા ભાઈ કે બોલો શું બોલવાનું? એ કે બોલો જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા. તો ઓલો કે જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા. એ કે તમને આવડી ગયું છે, આ લ્યો જોઈનિંગ કીટ. એમ કરીને એક કટોરો આપ્યો. એ કે આ જોઈનિંગ કીટ છે તમારી. અને અહીંયા બાજુમાં કે 4 રસ્તા રહ્યા ને ત્યાં ખૂણા ઉપર બેસી જાવ. કે તમારે એટલું જ ગાવાનું, જો દે ઉસકા ભી ભલા. 50,000 પગારમાં માણસો ભાડે રાખતા. બોલો, ભીખ માંગવા હતી. આવી ઓફિસો ખોલી દે. બોલો, હમણાં એક જણો તો આવી રીતના રોડ ઉપર ઊભો હતો ને તો લખો નીકળ્યો ત્યાંથી. તો જરાક ગાડી અડી ગઈ ને તો ઓલા માથાકૂટ થઈ ગઈ. તો ઓલો કે અત્યારે હું ઇમરજન્સીમાં છું, કે મારે કામ છે, ઇમરજન્સીમાં ટિકિટ બનાવવા જ આવી છે. બાકી કે આમ જો કાલ સવારમાં 5 વાગે કે તને મારું નહીં તો કે મને કહેજે કે તને મારું. ત્યાં તો લખો મીઠો દાંત કાઢવા. મેં લખા દાંત હું કામ કાઢશે? ઓલો તને 5 વાગે સવારમાં મારવાનો છે. એ કે એ હું મારતો હતો. કે સવાર 9 વાગે તો હું ઉઠું છું. કીધું પથારીમાં ગોનારી નાખશે. કીધું ઉઠ ભલે 9 વાગે નથી, ત્યાં 2 ઘૂસતા મારી જાય. કીધું પથારીમાં. હમણાં મારો ભાઈબંધ છે ને બાઘો, એ ઓલા કાચ આવે ને આપણે મોઢું જોવાના કાચ, આભલા લઈને મુંબઈ વેચવા ગયો. તો મુંબઈ બોરીવલીમાં પથારો કર્યો. તો આમ કાચનો પથારો કર્યો ને એમાં વેચતો હતો. ત્યાં તો બધા હિન્દી બોલતા હોય વધારે. એક જણ આવ્યો કે વાવ આઈના. બાઘો કે ના રે ના, અમરેલીના. કાચને હિન્દીમાં આઈના કહેતા છે. એક જણો તો મુંબઈમાં ધોમ પી ગયો ભાઈ. ધોમ પીને સ્ટુડિયોમાં ફોટો પડાવવા ગયો. તો સ્ટુડિયોમાં જઈને કહે કે મારો ફોટો પાડી દે. કે
હળકો ઊભો નહોતો રહે તો આમ 8 કોથળી પીધી હતી દેશીની 25 રૂપિયાવાળી. ઊભો નહોતો રહે તો એમાં ફોટો પાડી દે કે તો ઓલો કે પણ તમે આટલું બધું પીને આવ્યા છો ને ફોટો પાડી દેવો, મારે લાયસન્સ કઢાવવા જાવું ને ત્યાં ફોટો દેવો લાયસન્સમાં. એ કે પણ આવી રીતના પીન તમે ફોટો લઈને લાયસન્સમાં જાઓ. એ કે તને ખબર ન પડે કે હું આ પીન લાયસન્સનો ફોટો પડાવવા એટલે આવ્યો છું કે હું પીધું છે ને તું મારો ફોટો પાડીને એટલે મારું મોઢું કેવું આવે પીધેલા જેવું આવે ને પછી લાયસન્સમાં આવે કે કદાચ કે હું ગાડી લઈને નીકળું ને મેં પીધેલો હોય, પોલીસવાળા મને પકડે ને મારું લાયસન્સ જોવે તો મારો ફોટો જોવે ને મારા મોઢા સામું જોવે ને એટલે સમજી જાય કે આનું મોઢું જ આવું છે, મને જવા દે. એક જો તમારે 2 વ્હીલ લઈને નીકળ્યો ને 2 વ્હીલ લઈને નીકળ્યો તો ઊભો રાખ્યો, ગાય ઊભી રાખ ગાડી, ઊભી રાખ ગાડી, દારૂ પીધો છે ને? ઓલો કે ના રે ના છે સાહેબ, કોઈ દી દારૂ નથી પીધો. અરે મેં નહીં, મારા બાપાએ કોઈ દી પીધો નથી. અમે કે મેં તો નથી પીધો, મારા બાપાએ કોઈ દી નથી પીધો. એ કે સાહેબ કે ખોટું બોલમાં વાસ આવે છે, દેશી પીધો એવું લાગે. ઓલો કે સાહેબ તમે મારી વાત માનો, મેં નથી પીધો, મારા બાપાએ કોઈ દી નથી પીધો, પણ મારા દાદા છે ને દેશીની પોટલીઓ બહુ પીતા. કે એક દીમાં 8 પી જતા. કે એની વાસ હજી આવે છે. બોલો, અમુકને 3 પેઢી સુધી વાસ નથી જતી. એક જણ આમ ગાડી લઈને નીકળ્યો ને તો પોલીસવાળા સાહેબ ઊભો રહે કે ગયો ઊભો રહે, આ હેલ્મેટ વગર ક્યાં જા છો? એ કે સાહેબ આગળ જાઓ, હેલ્મેટ લેવા જ જાઉં છું. હેલ્મેટ વગર હેલ્મેટ લેવા જાઓ. હમણાં એક જગ્યાએ લગ્ન હાલતા હતા ને, હમણાં લગ્ન ગાળો હતો ને ભાઈ, એક જગ્યાએ લગ્નની અંદર બરાબર એમ કે લગ્ન પૂરા થઈ ગયા ને પછી સસરા મોટું જબર બોક્સ લઈને આવ્યા હેલ્મેટનું અને જમાઈને હેલ્મેટ આપ્યું. તો એના જમાઈ રાજા કે સસરા પપ્પા તમે મને હેલ્મેટ કેમ આપ્યું? એ કે સમજીને આપ્યું છે. એ કે તારી ઘરવાળી છે ને એને કરિયાવરમાં એ કે મારી ઘરવાળીએ સ્ટીલનું વેલણ આપ્યું છે એટલે મેં તને હેલ્મેટ સેફટી માટે આપ્યું છે, તું પહેરી રાખજે કે દીકરા. હમણાં એક જણ આમ ગાડી લઈને નીકળ્યો ને સાહેબે તરત જ એને સાઈડમાં લઈ લીધો કે આમ સાઈડમાં લ્યો તો આ પીધેલો છે કે આની કાર્યવાહી કરો. કે તો હું ત્યાં ઊભો મેં સાહેબ તમને કેમ ખબર પડી ગઈ કે પીધેલો છે? અરે મને કે મારે પાસે આવીને બોલ્યો કે સાહેબ તમે જોડવા ભાઈઓ છો હોય કે બે ભાઈઓ પોલીસમાં છો હોય કે હવે એને કે બબે દેખાય જ બધું કે એટલે કે આને લઈ લો સાહેબને કે આ પીધેલો છે બધું બબે દેખાય છે. હમણાં એક બેન છે ને નેનો લઈને નીકળ્યા, નેનો લઈને નીકળ્યા ને તો નેનો હાંકતા હતા ને તો એમાં ક્યાંક સેલનું બોર્ડ વાંચવા ગયા છે. નેનો છે ને ઓડીની વાંહે ભટકાડી ધાર દઈને, તો ઓડીની વાંહે ભટકાડી ત્યાં તો ઓડીમાંથી એક બેન નીકળ્યા ભાઈ. અને આ નેનોવાળા બેનને કે મારી વાંહે ભટકાડી કે હાલો મને ખર્ચો આપી દો. ઓલા નેનોવાળા કે ના રે ના હું શેનો ખર્ચો આપું? કે ભૂલ તમારી છે, તમે પહેલાં બ્રેક મારી દીધી એટલે વાંહેથી કે ભટકાઈ ગઈ ગાડી. એ બે રકઝક કરતા હતા ને ત્યાં નેનોવાળીએ સીધો એને ઘરવાળાને ફોન કર્યો, હાલો આ મારી નેનો છે ને આપણી ગાડી એ BMW વાંહે કે ભટકાઈ ગઈ છે અને મગજમારી થઈ છે, તમે આવો કે એ ખર્ચાના પૈસા માગે. એનો વાર કે હું નહીં આવું, અત્યારે હું મિટિંગમાં છું. નહીં કે તું તારી રીતે પતાવી લે, એવી નાની નાની વાતમાં મારે ધક્કા ન ખાવાનો હોય, તું પતાવી લે. કે હું ક્યાં નોકરી કરું ને ક્યાં ભટકાડીને હું અત્યારે નહીં આવું. ફોન કાપી નાખ્યો. અને ઓલી BMW વાળી જે બાઈ હતી ને એણે એ મેડમે એના બોયફ્રેન્ડને ફોન કર્યો કે અહીં જલ્દી આવી જાઓ ફલાણા ચોકની અંદર. કે મારી વાહે નેનો ગાડીવાળીએ ભટકાડી છે ને પૈસા નથી દેતી ખર્ચાના, મગજમારી થઈ ગઈ. ઓકે આવું છું, ફોન કાપી નાખ્યો. વાત હવે શરૂ થાય છે. જે નેનો વાળીનો ઘરવાળો હતો ને એ BMW વાળીનો બોયફ્રેન્ડ હતો. હા ને આવ્યો ભાઈ, જેવો આવ્યો અને જોયું ને એ એક્સિડન્ટ સાઈડમાં રહી ગયું, બીજું એક્સિડન્ટ ચાલુ થયું ભાઈ. એક જણો મને કહે કે આ ગજબ થઈ ગયો. મેં તો શું થયું? અરે મને કે ગજબ થઈ ગયું કે હું ઘરે આવ્યો ને ત્યાં મારી ઘરવાળી બોલી, જાનુ તમે આવી ગયા, લો પાણી લ્યો, ચા બનાવી દીધી આદુવાળી, અને કે જાનુ તમે આવી ગયા ને આવું બધું કીધું ને. એ કે આજ હોય ન હોય મારી ઘરવાળીને ક્યાંક થઈ ગયું છે, નકર વડકા જ કરતી હોય. કે આજે કે આવું પ્રેમથી ત્યાં બાઘો બોલ્યો કે કાંઈ થયું નથી. કે તારી ઘરવાળી છે ને કે આજ શેરીમાં વાત કરતી હતી એ કે મારી ઓલી ઇલેક્ટ્રિક સ્કૂટી નથી આવી એ લેવી છે. કે હવે મારે કે મારા ઘરવાળાને કેવું છે અપાવી દો ને. બાઘો કે 1-2 દિવસમાં ફરમાઈશ આવશે કે તારે તું તૈયાર રાખજે કે બેટરીવાળી ગાડી લેવાના પૈસા. તો પછી ભાઈ લઈ આવ્યા, બેટરીવાળી ગાડી લઈ આવ્યા. અને લઈ આવ્યા ને પછી બેન શીખતા હતા તો બેન હાકે ના ભાઈ એની વાહે બેહે અને બેન જવા દે, જેમ પાકી આવડતી એમ જવા દે લીવર મારી. તે એમાં એક જગ્યાએ વળવાનું હતું ને તો બેન સીધા વળી જ ગયા. એનો ઘરવાળો કે એમ ન વળાય, સાઈડ લાઇટ બતાવવી પડે, વાહેવાળાને કહેવું પડે કે અમારે વળવાનું છે. હા ને એની ઘરવાળીનો મગજ લ્યો એ કે હું તમને નથી કહેતી, હું ઘરનાને કોઈ નથી કહેતી, મારે શું કરું? મારે વાહેવાળાને કહેવાનું કે મારે વળવું છે, નથી કહેવું કે જાઓ. એક જણો તો હું સિગ્નલે હું 4 વ્હીલ લઈને મારે
પ્રોગ્રામમાં જવું હતું. હું 4 વ્હીલ લઈને સિગ્નલે ઊભો હતો, સિગ્નલ બંધ હતું. ત્યાં બાજુમાં ગાડીવાળો આવ્યો અને ધ્રુસકે ને ધ્રુસકે રોવા માંડ્યો. તો મેં તો ગાડીનો કાચ ઉતારીને મેં કીધું, ભાઈ કેમ તમે રોવા માંડ્યા? મેં કીધું, ભલામણા તમે રોવો છો? મેં કીધું, રોવાનું થોડું હોય. અરે મને કે આ સિગ્નલની લાઇટ જોઈને તો મને રોવું આવી ગયું. પણ મેં કીધું, લાઇટથી રોવું કેમ આવ્યું? મને કે આ લાઇટ જોઈને તો મને કે મારી ગર્લફ્રેન્ડ યાદ આવી ગઈ, કે એ આની ઘોડે જ રંગ બદલતી હતી, કે ઘડીએ ઘડીક લીલી થાય, ઘડીક પીળી થાય, એમાં રોતો જ. બોલો, હમણાં એક જણો પીન ઘરે ગયો, પીન જાય ને પછી ઘરવાળી ખગલાવે, તો પીન ઘરે ગયો ને હા ને એની ઘરવાળી ખીજાણી. હવે તમને કાંઈ બુદ્ધિ છે કે નહીં? નકરા પીવામાં લીવર પતી જાય, કે નકરું ઢીસ કર્યા કરો છો, નકરું પીધા કરો છો, નકરું પીને આવો છો, આમ ને તેમને. એની ઘરવાળી બોલતી હતી ને, તો આ શું કર્યું? આને ગેલેરીનો દરવાજો ખોલ્યો ને ગેલેરીમાં ગયો ને અવાજ માર્યો, એ માવજી ભાઈ, આ બૈરાઓને બહુ સારું કાંઈ, કે તો માવજીભાઈ કે કેમ બૈરાઓને સારું? એ કે બૈરાઓને સારું, એ કે એને પત્ની ન હોય ને, એને પત્ની ન હોય. કે એક જગ્યાએ તો પાર્ટી હાલતી હતી ભાઈ. પાર્ટીની અંદર આમ 15-20 જણા બેઠા હતા બધા. હા, 15-20 જણા બેઠા હતા ને, તો બધા પીતા હતા. પાર્ટીમાં પીવે એટલે પછી એમાં તો કંઈ લિમિટ હોય નહીં, એ તો બધા ધોમ થઈ ગયા હોય. તો બધા ધોમ થઈ જાય પછી કંઈ સાજ રહે નહીં. તો બધા એના ફોન આડાવાળા પડ્યા હતા અને બધા પછી મસ્તી મજાકે ચડી ગયા. એમાં એક ફોનમાં રિંગ વાગી, ઢ્રું 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 થવા માંડ્યું. એટલે તરત ફોન એક જણે ઉપાડ્યો. હલો, હા, તારે કેટલી વાર કીધું તારે મને ફોન નહીં કરવાનો? હા, હું ગમે ત્યાં જાઉં, એ મા બાપનું તારે હું લેવા દેવા? તારે મને ફોન નહીં કરવાનો. ઘર ભેગું લાવ્યો છું, તું તમ તારા ઘરની અંદર કાંઈ ખાઈ પીને મોજ કરીને મારી પંચાયત કર્યા કે મને કોઈની ફોન કરતી નહીં. હું મારા મિત્રો એને ફરું પીવું ગમે કહું, મા બાપના રૂપિયા તારે કંઈ લેવા દેવા છે? તારા બાપના ઘરે રૂપિયા લાવ્યો છું, મને ફોન કરતી નહીં, એમ કહીને ફોન કાપીને મૂકી દીધો. ત્યાં ઓલા બધા 15-20 જણા જે પી ગયા હતા ને એ સાઈડમાં આવી ગયા. એ કે યાર ગજબની તારી હિંમત કહેવાય, તું તારી ઘરવાળીને એટલી બધી ગગલાઈ નાખ. ઓલો કે મારો ફોન ક્યાં છે? જેનો હતો એ તો બેભાન થઈ ગયો. બોલો, કોકના ફોનમાં કોકની ઘરવાળી ગગલાવે, આવા પડ્યા જ. બોલો ભાઈ કે મારો ફોન ક્યાં છે? હમણાં 2 દારૂડિયા કે આપણે છે ને કે આમ જો હવે કે પીવાની તો વસ્તુ અલગ જ છે, આપણે કે હવે બહાર ખોલી નાખીએ, બહાર કે સમજ્યા, બહાર ખોલીએ. અને એણે બહાર ખોલ્યો અને 2 દારૂડિયા બહાર ખોલ્યો ને સવારના પોરની અંદર 2 આવ્યા અને શટર ઊંચું કરીને પહેલાં જ બોટલું ખોલી એણે અને 2 મીડા પેક બનાવવાને એક બીજા પેગ ઉપર પેગ ઉપર પેગ 3 પેગ સવારમાં મારી લીધા. પછી જેવો ઘરાક આવે ને બહારની અંદર, હું છે ઓલો કે પીવા આવ્યો, હા તું હું પીતો, તારું મોઢું જોઈએ કે નીકળ બહાર, તારું કામ છે પીવું, નીકળ બહાર. ઘરાકને ભગાડી દે. બોલો, હા સુધી 2 પીધા કરે. પછી બીજે દિવસે એક દારૂડિયો બીજાને કહે કે જો આપણે કે આજ બોણી નથી થઈ હોય, કે આપણે સામે કે 3 બોટલું ખાલી કરી, કાલથી એવું નહીં, આપણે પીવું હોય ને તો પૈસા દેવાના. ઓલો કે વાંધો નહીં. તો બીજે દિવસ સવારમાં શટર ખોલ્યું ને તો એક 500 નોટ આપી. હા, 500 રૂપિયા મોટા, એક બોટલ તોડ. એટલે એક બોટલ તોડી કે તું મારો ભાઈ છો, કે આમ જો તું અડધું લે, કે 2 અડધું પીધું. પછી ઓલો બીજો હતો ને કે તે મને ભાઈ મારે તને પાવું પડે, કે હું 500નો ઉપાડ કરું છું એમ કહીને ઓલી 500 નોટ હતી લઈ લીધી. કે હાલે 500 બોટલ લાવી ગઈ. તો 2 હામાં એની 500 નોટ ફેરવા કરે હાથ સુધી અને ફૂલ થઈ ગયા. ઘરાક આવે ને કાઢી મૂકે. હાજે કે જો મોટા આજ 500નો વકરો થયો ને આપણે. આવા બોલો. હમણાં એક દારૂડિયો મને કહેતો હતો કે મેરા કિસી સે ચક્કર નહીં હે, फिर भी मुझे चक्कर आ रहा है, ये क्या चक्कर है? કીધું આ તું પીછો એ જ મોટું ચક્કર છે. કીધું આ બંધ કર. હમણાં એક દારૂડિયો ફૂલ પી ગયો ને કૂતરા પાસે, શેરીમાં કૂતરા બેઠા હતા એની બાજુમાં બે ગયો કૂતરા પાસે. તારી મારી જિંદગી હરખી, તારી ને મારી જિંદગી હરખી, કે તારી ને મારી જિંદગી હરખી, કે ખાલી પગ છે ફરક છે પગમાં, કે મારે 2 પગ તારે 4 પગ. કૂતરાની હારે વાતું કરતા. બોલો, હમણાં એક બેન તો ઘરે કૂતરું લઈ આવ્યા ભાઈ. કૂતરું નથી આવતું પોમેલિયન રૂસડાવાળું કૂતરું લઈ આવ્યા. ને કૂતરા જે રાખે ને ભાઈ, તમે વાત જાઓ છો, અમુક કૂતરા રાખે ને ઘરે આપણે ન જઈએ ગઈ. બોલો, આપણને બીક લાગે કે આના ઘરે કેમ જવું, છૂટા રખડતા હોય કૂતરા. તો એ કૂતરું લઈ આવ્યા બેન અને એને ટ્રેન કરતા હતા, ઠેકડો માર ઠેકડો માર ઠેકડો માર. તેમ ઠેકડા મરાતા કૂતરા, આમથી આમ ઠેકડો મારીને આમથી આમ ઠેકડો મારીને વંડી ઠેકી જાય. તો બિચારો ઓલો કૂતરાને કે ઠેકડો માર, હવે વંડી ઠેકી અગે નહીં. કૂતરું ઠેકડો માર ઠેકડો માર. એનો ઘરવાળો કે રહેવા દે, હવે એનાથી નહીં થાય. એની ઘરવાળી કે શાંતિ રાખો, કે તમારથી નહોતું થતું, તમને ટ્રેન કર્યા કે નહીં મેં, તમે બટબટ કરો માં, કે એનથી થાય. કૂતરો છે. અમારે એક જગ્યાએ એક ભાઈની ઓનલાઈન મિટિંગ હતી ભાઈ, અને ઓનલાઈન જે મિટિંગ હોય એમાં પ્રવચન જે આપતા હોય
હા, અમુક અમુક મોટિવેશનનું આપતા હોય એમાં ઓનલાઈનની મોટિવેશનની અંદર સામે 15-20 જણા બેઠા હતા, એ બધાને તો ઓનલાઈનમાં સાંભળવાનું બધાને. અને આ ભાઈ મોટિવેશનની વાતો કરતા હતા, એમાં મોટિવેશનની વાતો કરતા હતા ને તેની ઘરવાળી વાંહેત આવી ગઈ, હે હું અગાસીમાં ગઈ હતી, આ કુકરની કે મૂકીને ગઈ હતી, 3 સીટી થઈ ગઈ. ઓલો કે મને નથી ખબર રહી કે ત્યાં અંદર ઓલા 5-15 જણા સાંભળતા હતા ને એમાંથી એક જણો બોલ્યો કે હા મેડમ 3 સીટી થઈ ગઈ કે એ સીટીઓ ગણતો હતો. બોલો, આમાં રસ જ નહોતો એને કંઈ. હમણાં એક કપલ બગીચામાં બેઠું હતું ને, બગીચામાં, હા, ને કપલને મગજમારી થઈ, બાંધવાનું થયું કપલને. તો કપલ બાંધવા માંડ્યા, એવા બાંધ્યા ને એ કે તું બે વફા છો, 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 એ કે તું બે વફા છો. ત્યાં વાંથી ગીત વાગ્યું, ના તુમ બેવફા હો ના હમ બેવફા હે મગર હમ શાદી શુદા હે. હવે બે પડેલા છો, બાકી કઈ છે નહીં ભાઈ. હમણાં એક જણાને છૂટાછેડા લેવાના હતા, એક જણાને તો વકીલ સાહેબની ઓફિસે ગયો. એ કે વકીલ સાહેબ આપણે છૂટાછેડા લેવા હતા. વકીલ સાહેબ એનો કેસ હેન્ડલ કરવા માટે જોયો આખો. એ કે સ્ટડી કરી લીધા પછી એમ કીધું કે આ કેસના છૂટાછેડા માટે હું તમારી પાસે 30,000 રૂપિયા લઈશ. બોલો કે સેટ, વકીલ સાહેબ કે 30,000 રૂપિયા ન હોય, હું નાનો માણસ છું, ગયા 25,000 રૂપિયા રાખો. વકીલ સાહેબ કે હાલ વાંધો નહીં, 25,000 આપજો. જાય 25,000માં ફાઇનલ કર્યું ને બીજે દિવસે એને કોર્ટમાં બોલાવ્યા બે માણાને. તો બે માણા કોર્ટમાં આવ્યા ને તો વકીલ સાહેબ બે માણાને જોયા ને એટલે ઓલા ભાઈને બોલાવ્યો કે અહીંયા તારો કેસ કે હું મફત લડી દઈશ, મફત. બોલો કે વકીલ સાહેબ તમે 30 કહેતા હતા એમાંથી તમે 25 માંડ ફાઇનલ કર્યું અને હવે મફત કયો છો કે કેવી રીતના? એ કે આ જે તારી ઘરવાળી છે ને એ પહેલાં મારા ઘરમાં હતી કે અને હવે જ્યાં જાય ને હું મફત કેસ લડવાનો છું. હમણાં અમે 4-5 જણા બેઠા હતા, અમારા મિત્રો બધા એમ બેઠા હોય તો એક જણો આવ્યો, એ કે આ બેન છે ને એ વિધવા બેન છે એ કે, અને એટલી એની પરિસ્થિતિ કે ખરાબ છે એ કે, એટલી કે એની પરિસ્થિતિ વીક છે કે એને ખાવા પીવાની તકલીફ છે અને મકાનનું ભાડું નથી ભરી શકે, એટલી પરિસ્થિતિ ખરાબ છે, મકાનનું ભાડું ભરી શકવાની એની સ્થિતિ નથી. મને કે તમે ક્યાંક મદદ કરો એ કે. એટલે મેં મારી રીતે થોડા ઘણી મદદ કરી. બીજા 2-4 મિત્રો બેઠા તેને કીધું ભાઈ થોડી મદદ કરો. બધાએ થોડી મદદ કરી. પછી બધા મિત્રોએ મદદ કરીને પછી ઓલા ભાઈને મેં કીધું ભાઈ આ બેન તમારે શું થાય? મને કે મારે કાંઈ ન થાય કે. મેં તો તમે એના માટે મદદ માંગવા આવ્યા છો તો તમે એને કેવી રીતના ઓળખો? મને કે મેં એને મકાન ભાડે આપ્યું છે ને. ભાડું મારી પાસે લેતો, બોલો તું ભાડું જાતું કરી દે ને કીધું. અમુક આવો હોય. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું, મકાન ભાડે દેવાનું છે, ખાસ નોંધ, બાળકો હશે એને મકાન ભાડે આપવામાં નહીં આવે. તો એક નાનો એવો 10 વર્ષનો છોકરો ગયો, એ કે મારે મકાન ભાડે રાખવું છે. એ કે મારે બાળકો નથી, મમ્મી પપ્પા છે. આવા ગાળિયા તૈયાર કરીને બેઠા હોય. હમણાં એક જગ્યાએ આમાં મોટું પ્રવચન હાલતું હતું ને, તો પ્રવચનની અંદર શું છે, વાતમાંથી અમુક વાતો નીકળે ને, તેમાં હું બાઘો લખો રમેશભાઈ ને બધા બેઠા હતા. તો એ જે ભાઈ બોલતા હતા ને એ ભાઈએ કીધું, તમને ખબર છે મિત્રો આ 2 આંગળી વચ્ચે જગ્યા શું કામ આવે? બાઘો કે મને ખબર છે. ઊભો થયો કે બોલ, આ 2 આંગળી વચ્ચે જગ્યા શું કામ હોય? બાઘો કે બીડી પકડવા માટે. બીડી પકડવા માટે જગ્યા હોય કે બોલ. હમણાં એક જણો ઘરે જમવા બેઠો ને ભાઈ, ઘરે જમવા બેઠો અને થાળી આવી જમવાની. થાળી આવીને એટલે આમ જોયું એને, આમ થાળીમાં એની ઘરવાળી કે અહીંયા તો તું તો કહેતી હતી ને પનીરનું શાક બનાવ્યું છે, આમાં ક્યાંય પનીર તો દેખાતું જ નથી. એની ઘરવાળી કે ખાઈ લો સાને મુના, એ ખોયા પનીર છે એ કે, દેખાય નહીં કે તમારે માની લેવાનું ખોયા પનીર. અને તમે જોજો, હું આ એક વાત હું રોજ કહું છું મારા કાર્યક્રમમાં તે, એટલે હું તમને કહું કે એક જણો મને કહેતો હતો, મને કે આ ચીઝ ને પનીર ને બર્ગર ને પીઝા ને આવું તમે ખાઓ ને એટલે પછી તમને છે ને કપડાં મંડે ટૂંકા પડવા, એવું શરીર વધે છે, પછી બધા કપડાં ટૂંકા મંડે પડવા. હમણાં એક બેન દવાખાને જાય કે ડૉક્ટર સાહેબ તમે કે વજન ઓછું કરવાની જે મને દવા દીધી ને એ દવાથી કે મોઢામાં છાલા પડી ગયા. તો ડૉક્ટર સાહેબ કે એટલે જ દીધી છે, ઓછું જાપટો ને તમે એટલે જ દીધું છે એ કે નકર તમે બધું ખાધા જ કરો છો. ઘડીક થાય મેગી બનાવો, ઘડીક થાય પાસ્તા બનાવો. મારી બાજુમાં એક ભાઈ રહે છે મારી બાજુમાં, તો મેં એ ભાઈને કીધું, મેં કીધું હે ભાઈ રાતે મેં તમને ત્યાં અવાજ આવતો તો મેં કીધું તો હું તબલાનો રિયાઝ કરો છો? મેં કીધું તબલા વગાડો છો? મને કે ના રે ના, મેં તો અવાજ તો બહુ આવતો હતો ને, ટણીન ટપક થતું હતું ને. અરે મને કે મારી ઘરવાળીને માથામાં તેલ માલિશ કરતો હતો. તો મેં કીધું ધીમે ધીમે બોલો, મેં કીધું નકર મારી ઘરવાળી સાંભળી જાય એ એમ કે તમે તબલા વગાડો. કેટલાક તબલા વગાડો.
અઘરું છે ભાઈ. હમણાં તમે જોયું તમારે મહેમાન આવે ને તમને મહેમાન આવે ને એમ કે ને કે રેવા દેજો ચા ન બનાવતો, આ ગરમીમાં ચા નથી પીવી, એટલે સમજી લેવાનું કે એને ઠંડુ પીવું છે અને કંઈ નથી હટતું. એક જણો મને કહેતો હતો કે મારે કે કોઈ દી છે ને હવે મગજમારી ઘરે થતી જ નથી. મેં કીધું કેમ એમ? અરે મને કે એક વખત થઈ હતી કે મગજમારી, એ કે એક વખત મારી ઘરવાળી મગજમારી થઈ, એવી જમાવટ ઝઘડો લઈ ગયો, એવો ઝઘડો જમાવટ લઈ ગયો, મારી ઘરવાળી મગજમારી થઈ. ત્યાં બાજુમાંથી પિંકી ભાભી આવ્યા, આવીને કે સીધું મારું બાવડું પકડીને કીધું એ કે દીદી હવે તમે શાંત થઈ જાઓ ને ઘડીક વાર તમે રૂમમાં આરામ કરો. એ કે જો એ કે હું આને લઈ જાઉં છું, એ કે મારા જીજુને મારા ઘરે, એ કે હું એને ચા નાસ્તો કરાવું છું, તમે એ કે દીદી શાંત થઈ જાઓ. એ કે એ પિંકી મારું બાવડું પકડીને મને લઈ ગઈ. તેદુની આ દિન આજની ઘડી છે. એ કે હું રોજ એ કે ઉશ્કેરું છે એને ઝઘડો કરવા માટે, પણ એ કે કરતી જ નથી ઝઘડો. એ કે નખામાં બાજુમાંથી પિંકી ભાભી આવે તો હમણાં એક જણો મને કહેતો હતો બાઘો, મને કે મારી બાજુમાં કે એક ભાઈ રહેવા આવ્યો ને કે મારી આગળ કે હૈયાની વાત કરતા હતા. એ કે ભાઈ હું કે બહુ નીચેથી ઉપર આવ્યો છું. તો બાઘો કહે કે મેં એ ભાઈને પૂછ્યું કે તમે નીચેથી ઉપર કેવી રીતના આવ્યા છો? એ કે પહેલાં હું છે ને બૂટ પોલિશ કરતો હતો, હવે કે હું તેલ માલિશ કરું છું માથામાં. હું બહુ નીચેથી ઉપર આવ્યો છું. હા, પછી બાઘો કે મેં એને કીધું તમે બહુ આગળ જાશો. એ કે બહુ આગળ જાશો? મેં કીધું એમ? મને કે હા મેં એને કીધું તમે બહુ આગળ જાશો. કે તમે જ્યાં જાશો ત્યાં લોકો એમ કે ચાલ આગળ જા ને આગળ જા ને બહુ આગળ જાઓ તમે, જ્યાં જાઓ તમે લોકો એમ આગળ જા. હમણાં એક છોકરી છે ને એના બોયફ્રેન્ડને લઈને ઘરે આવી અને એના બાપાને કે બાપા હું આ છોકરાને પ્રેમ કરું છું ને હું આની લગ્ન કરવાની છું. એના બાપા કે આ તારો બોયફ્રેન્ડ છે? કે હા. એ કે એને પૂછ એના બે દાંત છે ને આગળ નકલી છે. એ કે પૂછ. બોલો કે હા નકલી છે. ત્યાં છોકરી કે પપ્પા તમને કેમ ખબર પડી? એ કે આપણી ઓફિસમાં જ નોકરી કરતો હતી. કે એક દી કે છે ને આપણી ઓફિસમાં કોઈક છોકરીને છેડતી કરી અને ભાગવા ગયો ને દરવાજા મોઢું ભટકાણું ને બે દાંત પડી ગયા હતા. કે એટલે કહું છું કે નકલી છે. તું ન ઓળખ હું ઓળખું. કે હમણાં એક જણો તો છોકરી જોવા ગયો ને તો પછી આ છોકરાવાળા હોય જોવા જાય, પછી છોકરીવાળા જોવા આવે. એટલે છોકરીવાળા જોવા આવ્યા ને છોકરાને, એટલે છોકરીવાળા પૂછ્યું કે છોકરો શું કરે છે? કે સીએ છે. તો કે છોકરાની બેન કે એ સીએ છે. તો છોકરાની મમ્મી કે એ સીએ છે. તો છોકરાના બાપાને કે તમે? એ કે હું નથી, આ 3 સીએ છે. કે હું કે બુસ્કોટ ને પેન્ટ કે એવું સીવું. હું કટિંગ કરી દઉં. તઈ ખબર પડી કે આ બધા દરજી કામ કરતા સીવતા હતા. સીએ છે. બોલું હમણાં તો એક છોકરી એક ભાઈની પાસે જઈને કે તમારા 2 દીકરા છે, નાનકો દીકરો ને મોટકો દીકરો. તમારો નાનકો દીકરો ને તમારો મોટકો દીકરો એ 2 મારા સારા મિત્રો છે, મારા 2 ફ્રેન્ડ છે. તો તમે કહો કે એ 2માંથી કોણ એવો નસીબદાર છે જેની સાથે હું લગ્ન કરીશ? તો ઓલા ભાઈ વિચાર કરીને કે એ છે ને નાનો. તો કે એમ તમને કેવી રીતના લાગે છે કે હું નાના હારે લગ્ન કરીશ અને નાનો નસીબદાર છે? ઓલા ભાઈ કે નહીં, લગ્ન તું મોટકા હારે કરીશ, નાનો નસીબદાર છે. મોટકો નહીં, નાનકો નસીબદાર. હમણાં એક જણા એની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો કે હાલો ડાર્લિંગ તું મને વિડીયો કોલ કર. ઓલી કે નહીં અત્યારે નહીં, તું મને વિડીયો કોલ કર. ઓલી કે મોઢું સારું નથી. એ કે મેં તારા મોઢાને પ્રેમ નથી કર્યો, તારી સાથે પ્રેમ કર્યો છે, તું વિડીયો કોલ કર. ઓલી કે હું મારા મોઢાની વાત નથી કરતી, તારા મોઢાની વાત કરું છું. કાળિયા તારું મોઢું સારું નથી. બોલો અઘરું છે ભાઈ. હમણાં એક જણો છે ને એ આમ બધા છોકરીનું કરાવી દે એમ મૂળ એકાબીજાને હાંધા ભેળવી દે એમ. તો એક જણાને છોકરો બહુ બિચારો આમ ભાઈ મોટી જબર નોકરી ખૂબ રૂપિયો કમાય. તો સામે છોકરીવાળા ભાઈ સેટિંગ કરી આવ્યા કે આપણે કે આમ જો આ છોકરાને બહુ સારો પૈસાવાળો છોકરો, સારી નોકરી છે અને ગોરી જ નાખવાનું છે. કે છોકરીવાળાને કે તમે થોડાક વખાણ કરજો છોકરીના એટલે આની મેળ પડી જાય. અને છોકરાને લઈ ગયા ને કીધું હાલ ભાઈ એક હોશિયાર છોકરી છે. કે અને ગયા છોકરી બે જોયું. પછી છોકરીની મમ્મી આવી. એ કે મારી છોકરી એટલી કામે કાજે હોશિયાર છે, એટલી કામે કાજે હોશિયાર છે. જા બેટા રસોઈ બનાવી નાખી. કે જા બેટા રસોઈ બનાવી નાખ, જા લોટ બાંધી દે. તો ઓલી રસોડામાં ગઈ ને પછી ત્યાંથી અવાજ માર્યો, મમ્મી લોટ બાંધું છું, કેટલી ડોલ પાણી નાખું? પેલો છોકરો વંડી ઠેકી ભાગી ગયો, આમાં પાણી નાખવાનું હોય કીધું. હમણાં એક જણો જમવા બેઠો ને તે જમતો હતો ને તો ફોન આવ્યો, ટ્રેન રિંગ વાગીને તો ઉપાડ્યો. હે ઓહો હે હા
તો એની ઘરવાળી કે શું થયું કે બા ગુજરી ગયા. એ કે પહેલાં જમી લ્યો. એ કે પછી હમણાં આજુબાજુવાળા બધા આવી જાય તો કે આપણે જમવાનું રખડી જાય. પણ એમ નહીં કે બા ગુજરી ગયા. નહીં, પહેલાં જમી લ્યો. એ કે પછી આજુબાજુવાળા આવશે તો આપણું બધું રખડી જાય. પણ એ કે બા ગુજરી ગયા. અરે ભલે બા ગુજરી ગયા, પહેલાં ખાઈ લ્યો. એ કે પછી આજુબાજુવાળા બધા હમણાં ખરખરે આવશે તો આપણે ખાવાનું રખડી જાય. ઓલો કે મારી નહીં, તારી બા ગુજરી ગયા. એ કે બા ગુજરી ગયા પણ તારા. એ કે હમણાં એક જણો છે ને ભાઈ, કબ્રસ્તાન ને શમશાનની વચ્ચે ફૂલ પી ગયેલો ભાઈ. 8 કોથળી 25 રૂપિયાવાળી ફૂલ પી ગયેલો ભાઈ. અને ભાઈ આમ જો શમશાન ને કબ્રસ્તાનની વચ્ચે બેઠો હતો રાતે 7, 8 વાગ્યા છે અંધારાના ટાઈમે. અને આમ હાથ રાખીને બીડી પીતો હતો. બીડી પીતો હતો ને એમાં શમશાન અને કબ્રસ્તાનની વચ્ચે બેઠો હતો. અને બરાબર ત્યાંથી પછી ગામવાળા નીકળે ને એ કે અહીંયા ચૂડેલ થાય છે, તારો ડોહ ઘોબો ઉપાડી લે, ઘર ભેગો થાને, હવે તમે જાઓ લુખાવ, તમે બીવો, હું ચૂડેલથી બીવું નહીં. આમ કહીને આમ બીડી પીતો જાય ને એમાં રાતે 9 વાગ્યા ને 10 વાગ્યા ને હવે 8 મારી ગયેલો કોથળી બીડી પીવે. એમાં રાતના 1 વાગ્યો અને અવાજ આવ્યો હી હી હા 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 હુ 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 હી હી હા 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 હુ 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 હુ. ત્યાં તો આમ જો મોટા જબર વાળ ને મોટા દાંત અને એવી ચૂડેલ પ્રગટી હો. એની સામે જોઈને કે આ ક્યાંક નવું છે. એ કહો તે ઓલી ચૂડેલને એમ થાય કે હું આમ બહાર નીકળું અને જેમ માણા ચીબડું ફાટે એમ માણા ફાટી જાય ને આને કાંઈ થતું કેમ નથી કે. તો ચૂડેલ એની બાજુમાં આવીને કે હી હી હા 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 હુ 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 હુ. આ ક્યાંક નવું છે કે અવાજ હારો કરે છે કે. ઓલી એની બાજુમાં આવીને કે લુખા, લુખો કોને કે? લુખો તારો બાપ, લુખો તારો બાપ. ઈ કે લુખો કોને કે? ઓલી ચૂડેલ ઘડીક વાર આમ પાછી વહી ગઈ કે હાલો આ મારથી બીતો કા નથી કે મારથી કે માણસો આમ હું દેખાવ ત્યાં માણસ ભાગી જાય કે મરી જાય, બેભાન થઈ જાય અને આને કાંઈ થતું નથી કે. એટલે આની પાસે આવીને કે તું મને ઓળખશો, હું કોણ છું? હું ચૂડેલ છું. એ કે ખોટું, એ તારો વેમ છે કે, એ તારો વેમ છે કે, તું ચૂડેલ નથી, તું ચૂડલી છો, ચૂડલી. અરે કે હું ચૂડેલ છું, મારા દાંત જો, વાળ જો, આ વિકરાળ રૂપ જો, હું ચૂડેલ છું. એ કે એ તારો વેમ છે કે, તું ચૂડેલ નથી, તું છો ચૂડલી. કે તારે ચૂડેલ જોવી છે, હાલ મારા ઘરે. ઓલી વહી ગઈ. હમણાં એક જણો બીમાર હતો ને તો દવાખાને દાખલ કર્યો ને તો દવાખાને ડૉક્ટર સાહેબ દવા તો કરે જ, તો દવા કરી ડૉક્ટર સાહેબે. અને થોડી ઘણી દવા કર્યા પછી ડૉક્ટર સાહેબે કીધું કે 1 થી 2 દિવસમાં તમે તમારા પરિવારને મળી શકશો. ઓલો કે પણ મારા પરિવારમાં કોઈ છે જ નહીં, બધા ગુજરી ગયા છે. ડૉક્ટર સાહેબ કે એટલે જ કહું છું 1-2 દિવસમાં તમે મળી શકશો. કે અઘરું છે ભાઈ. એમ આપણે એકાબીજા મળવા માટે આવ્યા હોય, આનંદ કરવા માટે આવ્યા, હસવા માટે આવ્યા હોય અને હાસ્યની વાતો દ્વારા તમને મનોરંજન કરવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. આપ સૌને આનંદ કરાવવાનો આજે અવસર મળ્યો છે. કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.